ગુજરાતના કલાકારોએ સાચવી રાખ્યું હતું, જેને પ્રેમ કરો, માફીઓ ના મંગાવો, નામ મોટા થવા મળે ને, વ્યાખ્યાઓ થાય અને તમે જોજો સુધરી ગયા હોય ને એના વર્ષો વી ગયા હોય, તમે જેથી સુધરી જાવ ને પછી તમારા જૂના કાંડા દુનિયા બારી કાઢે. ગુજરાતના કલાકારો બહુ સાત્વિક કલાકારો છે. ગુજરાતના કલાકારોનો આભાર માનવો જોઈએ. હું કલાકાર છું એટલે હું નથી કહેતો નકરી લાગણી દુભાણી માફી મંગાવો ને ઠીક છે, હાલો માફી માંગી લઈ. મૂળ તો એ જ છે ને કે આનું અભિમાન તૂટવું જોઈએ ને માફી મંગાવી. પણ તો હું એ કહેવા માંગુ છું કે આ 400 કરોડોના હજારો લાખો કરોડો રૂપિયાના પિક્ચરો બતાવે. આપણી બાએ કોઈ એમ કીધું તું ટૂંકા કપડા પહેરજે થારા લાગે. આપણા બાપે કીધું કોઈ કીધું ઠીંગડા વાળા કપડા પહેરીને મોટા થયા. તો તમને બગાડવામાં આવ્યા છે એ નથી દેખાતું. 400 રૂપિયાના ફિલ્મ તમને ન હોય એવું દેખાડે છે. બેન દીકરી લઈને તમે આખું ઘર ફેમિલી સાથે પિક્ચર જોવા જો અમુક સીન આવે છે તો જ્યાં તમારી કોઈ લાગણી નથી દુભાતી. ગુજરાતનો કલાકાર બોલે એટલે કે માફી મંગાવો તો તમારા કુટુંબમાં 5 વ્યક્તિ એવા હોય કાકા કુટુંબનો લોહી પીવે છે એને સુધારો ને ભાઈ, ત્યાં તમારી લાગણી નથી દુભાતી. ગામમાં 5 જણા એવા હોય કાકા ગામનું લોહી પીવે છે તો ત્યાં તમારી લાગણી નથી દુભાતી. ઈ વિચાર કરો કે ઈ વ્યક્તિ 1500 1000 કિલોમીટર 500 કિલોમીટરના રસ્તા કાપી તમારું મનોરંજન પૂરું પાડવા આવે. કોઈ દી સાંભળ્યું સલમાન ખાને માફી માંગી, શાહરુખ ખાને માફી માંગી? નમસ્તે, હું દેવાંગ આવી ગયો છું એક ધમાકેદાર પોડકાસ્ટ લઈને. હિતેશ અંટાલા, જે તમે બધાએ નામ સાંભળ્યું છે, હાસ્ય કલાકાર છે. આજે ઘણી એમની જીવનની વાત કરી, એના દિલમાં એના મગજમાં શું વાતો છે એ આપણે ડિસ્કસ કરી, સમજ્યા સારી રીતે. હિતેશ અંટાલા જોડાઈ રહ્યા છે ઓન સંવાદ વિથ દેવાંગ. કેમ છો હિતેશભાઈ? એકદમ મજામાં, અખંડ મોજ. કેમ છો? બોલવા પહેલા છે ને હું હર હર મહાદેવ બોલવા માંગુ છું. કેમ કે મેં જેટલી વાર તમને ફોન કર્યો ને ત્યારે મને મહાદેવનું નામ સંભળાયું. હા. અને હું બી મહાદેવનો ભક્ત છું. તો અત્યારે એવું માની લઈએ કે બે ભક્તો, મહાદેવના ભક્તો અત્યારે વાત કરવા જઈ રહ્યા છે. આપણી ભક્તિ રહે ને ભાઈ, એ ખાલી એને ટચ ન થાય. કેમ કે આપણે એટલા વિષયોમાં એટલા આમ કે ને કે અમુક ઝેરમાં આપણે પડી ગયા છે ને એટલે આપણે શોખું થઈને પેલા એને પણ હા, શ્રીફળ એક ગાય ન ભાંગે, ફૂટે નહીં. એટલે કે ને કે બસ એને ભજતા રહ્યો. એનું પરિણામ મળે ન મળે એને કઈ નથી જોતું. એને ખબર હોવી જોઈએ કે આ બે અહીં ભેગા થયા હતા. કેટલા સપોર્ટિવ રહ્યા છે મહાદેવ તમારી જિંદગીમાં? ક્યારે ક્યારે તમને એની યાદ આવે છે? ક્યારે તમને એનું સ્મરણ કરવું જરૂરી લાગે છે? જોકે 24 કલાકમાં મહાદેવ સિવાય હું ખોડિયાર પૂરા અમારા પીર છે બધાએ મને હકીકતમાં કહું ને ભાઈ તો મને મહાદેવની ભક્તિ રહી ને મને દાનમાં મળી. હવે આવું બધી કોઈ વિચાર્યું ન હોય કે એમ થોડું હોય. ના, પરેશભાઈ રંગપ્રિયા કરીને શિવ ગ્રુપ અમારું, એને મને ભક્તિ મને દાનમાં આપી. તો મહાદેવને ભજ, એની જે કઈ તારી પાસે અંદરનું જે કઈ હોય ને એની પાસે ઠાલવી દે. મહાદેવ 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 મહાદેવ, જય ભોળાનાથ જય ભોળાનાથ. આ સ્મરણ સદાયને માટે ચાલુ રાખ્યું ને એને જે મને આપ્યું ને લોકો મને હિતેશ અંટાળા તરીકે એક સ્વીકારે છે, હાસ્ય કલાકાર તરીકે મને સ્વીકારે છે. લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો કે જિંદગીમાં ચાલુ ખબર નહોતી કે પ્રેમ હું, પણ આપણા જાવાથી કોકના ચહેરા ઉપર એક સ્મિત આવે ને તો હું મહાદેવને માનું અને કહું હોત થેન્ક યુ ભગવાન, ખૂબ ખૂબ આભાર. હું એટલો ભાગ્યશાળી માણસ છું, એટલો પ્રેમાળ માણસ છું, એટલો લાગણીશીલ માણસ છું કે તમે મને આવું બધું મને આપ્યું કે જે લોકોના ચહેરા ઉપર એક સ્મિત લાવવામાં મને જે નિમિત્ત બનાવ્યો ને, થેન્ક યુ. થેન્ક યુ ભગવાનને કહેવાની વાત છે ને. તો એ ઉપરથી મને યાદ આવ્યું કે હું ઘણા ટાઈમ પહેલા છે ને ભગવાન પાસે માગતો, બધું કોઈ બી વસ્તુ જોતી હોય ને તો માગતો. મંદિરે જઈને કેમ બધા માગે, આ જોઈએ છે તે જોઈએ છે, કેમ નથી આપતું તું મને? જયારે મંદિરમાં ગયો ને ત્યારે મેં કોઈ દિવસ કઈ માગ્યું નથી. ખાલી ધન્યવાદ જ કરું છું કે જે આપ્યું ને એ બરાબર છે. મંદિર છે ને, મંદિર માંગવા માટેની સ્થાન નથી. મંદિર માંગવા માટેનું સ્થાન નથી. મંદિર મનને શાંત રાખવા માટેનું મંદિર. નેગેટિવિટીમાં તમે જાતા હો તો છતાંય તમે આ મંદિરનો જે ઘંટ વગાડવામાં આવે છે શું છે કે એનો જે નાદ રહ્યો, એનો જે નાદ રહ્યો ને એ તમારા માઇન્ડને એટલો શાંત કરે છે. મંદિરે આપણે ઘરે
આરતી ઉતારતો ટંકોરી વગાડો. આ બધું વૈજ્ઞાનિકો અત્યારે અહીં પૂગ્યા છે. આ તો હજારો વર્ષથી આપણા પહેલા, ઋષિ મુનિઓ આ બધું કરતા આવ્યા. મનને શાંતિ આપવા માટેનું મંદિર છે, નહીં કે માંગવા માટે. હું એવું માનું છું કે મને મારા મિત્રો પાસેથી અથવા તો મારા ગુરુ પાસેથી આપણે ઘણી વખત જઈને મંદિરે જઈને એટલે આમ આવી રીતે આપણે હાથ જોડીને આંખું વીંચી જઈએ. નહીં નહીં નહીં, આંખું નથી વીંચવા. એ મહાદેવ હોય કે માં શક્તિ હોય, એની એક જ હરખો એની નજર સામે તમે તમારી નજર મિલાવો, એનો ફોટો પાડો અને તમારા હૃદયમાં રાખો. તમને જ્યાં શાંતિ મળી છે ને, તો તમે એ દેવના દર્શન કરો ને પછી ક્યાંય પણ કોઈ પણ તમારું મન વિચલિત થાય, ક્યાંય પણ કોકની યાદ આવતી હોય અને એમ થાય કે સાલું ઓલા ભાઈ નથી મળ્યા, અથવા તો એ માણસની મને વાતો યાદ આવે છે, માણસ આખે આખું મને યાદ આવે છે, તો ઈશ્વરનું સ્મરણ કરો. તમે આંખો વીચો, તમે જેને જ્યાં મનની શાંતિ મળી હતી ને એને યાદ કરો. પ્રભુ, એ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હોય ને, હું જેને ચાહું છું અથવા તો હું જેને યાદ કરું છું, ગમે ત્યાં હોય ને, બસ એને નેગેટિવિટી થી દૂર રાખ. પ્રાર્થના એ કરવાની નહીં કે તું મને આપ. તને હું કામ આપે? હજી તું પુરવાર્થ આપેલા, તને હું કામ આપશે? તું કઈ એવું કઈ જંગ જીતીને આવ્યો છો કે તને આપે? તે બધી 5 માળાઓ કરી, 5 દીવા કર્યા કોઈના માટે. તે એક વખત કોકના માટે માંગતા શીખશો ને, એટલે દુનિયામાં તમને ઓટોમેટિક ઈશ્વર હું આપશે ને તમે કલ્પના પણ નહીં કરી. સારું કરો. મારા હું મેં સ્લોગન નાખ્યું છે, ખુશ રહો. એક જ વસ્તુ, ખુશ રહો. ખુશ રહોની પાછળ કેટલું કેટલું આવે હું તમને, તમારે માંગવું નહીં પડે. કોની માટે? તમારા પોતાના માટે. તમે કોકને રાજી કરવાની વાત કરો છો એટલે ઈશ્વર તમારું ધ્યાન રાખ. નહીં કે 2-4 વ્યક્તિઓ પાસે જાઓ, આ છે તે છે ને એની પાસે તમે રોવો છો ને બોલો છો ને ખાલી થાવ છો. નહીં, ઈશ્વર પાસે માંગવાનું નથી. ઈશ્વરને એમ જ કહેવાનું, તું મને એવી તાકાત આપ. લાખો લોકોના ચહેરા ઉપર એક સ્મિત આવે, લાખો લોકોના જે એની નેગેટિવિટી અંદર મગજમાં કેટલી ઉથલ પાથલ આજના લોકોમાં કેટલી ઉથલ પાથલ હાલે. સાહેબ, મેં તો એવા લોકો જોયા છે કે 2 વ્હીલર હાલ્યા જતા હોય ને તો બબડ્યા જતા હોય, જિંદગી મોટા કિરે જતો. હું એ માણસને ઓળખતો નથી. માણસને મેં પહેલી વાર જોયો છે ને, જે બબડતો હોય એના મગજમાં જે હાલતું હોય તો હું ભગવાનને પ્રાર્થના કરું, મહાદેવ આને શાંત કરીને બાપ, આને શાંતિની જરૂર છે, થોડોક આને શાંત કરી દે. કેમ કે એની એકની પાછળ કેટલા મોટા ખાવ કરતા હોય, કેટલાય પેટ ગતરતા હોય છે. અને હા, આખું ઘર. અને શાંત કરીને, કેમ કે આજની તારીખની અંદર છે ને, લોકો તમને આ દુનિયાની અંદર બહુ સારા માણસો છે. કોઈ એમ કહે છે ને કે દુનિયા ખરાબ છે, દુનિયા ખરાબ છે. નહીં, દુનિયા ખરાબ નથી. તારા મનના 1-2 ખાના એવા છે કે તે જે અહીંયા નેગેટિવિટી ભરી રાખી છે ને, એટલે દુનિયા ખરાબ દેખાય. એના લીધે દેખાય. બાકી દુનિયા એટલે આમ જો, હું તો એમ કહું ઈશ્વરને વારે વારે, મારો બાપ મને અહીંયા આમ કે ને કે તું મને અહીંયા જે યોનિમાં મને જન્મ આપને, પણ મારા ગુજરાતમાં જન્મ આપ. કેમ એવું? ગુજરાત એટલે યાર શું છે, તમે ગુજરાત માં તમને આમ ઢગલે પગલે તમને કોઈ ભૂખો નહીં રાખે, તમને તરસ્યો નહીં રાખે. તમે કોઈ પણ એક વ્યક્તિને લાવો, લખી દો, થોડાક ફાટલા કપડા પહેરીને વાળ વીખીને તમે જાઓ, બાપા ભાઈ અમારે અહીંયા માનતા હતી ને અમારું પાકીટ પડી ગયું છે ને અમારો ઠેલો ભૂલાઈ ગયો છે. આવા ઘણા લોકો તમને મળે છે, સ્ટેશને મળે છે, બસ સ્ટેશને મળે છે, મંદિરે મળે છે. એ વ્યક્તિ એમ કે ને કે બાપા ભાઈ અમારું પાકીટ પડી ગયું છે ને અમારે અહીંથી માનતા હતી ને અમારે અહીં જવું છે, લાવો લખી દો. તમને એવા 10 લોકો મળશે કે હો આપશે, 50 આપશે. હા, એમ ઈ આ ગુજરાત. આઈ લવ ગુજરાત. એટલા માટે હું ગુજરાતનું વારા ફેરીએ મારા ડાયરામાં, પ્રોગ્રામોમાં, કે ગુજરાત પાસે જે મળ્યું છે ને, ગુજરાત શ્રમેલું ગુજરાત છે, એટલે કે મહેનત કરવા વાળું ગુજરાત, પ્રેમેલું ગુજરાત છે કે પ્રેમ હરેક ને પ્રેમ કરે. એ 1-2 કળતરું ને એ કોકમું હોય જ, બચી હોય એવું નથી. તમે કોઈ પણ ધંધો કરો ને એમાં 2% વેસ્ટેજ પડે. તો ઈશ્વરે આવડી મોટી દુનિયા બનાવી છે, તેમાં 3-4% વેસ્ટેજ વધારે પડી ગયું હોય છે. પણ 1600 કિલોમીટરનો દરિયો આપ્યો. આમ દ્વારકા જોવો, આ મારી દેહાણીની જગ્યાઓ જોવો, પાળિયાદ, બગદાણા તમે જાઓ, હતાધાર જાઓ, પરબ જાઓ, અમારા ચલાળાના દાન મહારાજની જગ્યામાં આવો. મારા બાપ, તમે એમ ખાલી હાથ જોડતા જોડતા ઘેરેથી નીકળો ને
ત્યાં તમારા બધા કામ કરનાર. પણ તમે નીતિવાદી હોવા જોઈએ, તમારી નીતિ અંદરની ચોખ્ખી હોય. કોકને 5 લાફા મારીને આવ્યા, કોકને બહરાટી બોલીને આવ્યા, પછી કે ભગવાન મારું સારું કરતું, એ ભેળું ન થાય. ઈ એની ખબર છે કોને દેવું ને કોને ન દેવું. પણ એટલું દિલમાં રાખવું, તમારું હૃદય હર હંમેશને માટે સમુદ્રની જેમ એકદમ પ્રેમાળ હોવું જોઈએ. દિલ દરિયો હોવો જોઈએ યાર, લાગણીશીલ હોવો જોઈએ. તમે પ્રેમાળ, તમે કરુણામય. તમે જો ગાડી લઈને, 2 વ્હીલ લઈને જાતા હો અને એક કૂતરીની પાછળ નાના નાના ગલુડિયા એને સ્તનપાન કરવા માટે જો દોડતા હોય તો તમને ન્યા દયા આવવી જોઈએ. સાલું, હે ભગવાન, આને કંઈક છાંયું આપજો ને બાપ, આને રોટલો આપજો ને. આ કંઈક કૂતરી 2 રોટલા ખાય તો ગલુડિયાને દૂધ મળશે. કરુણામય જીવન હોવું જોઈએ. દુશ્મન દુશ્મન છે ને, દુશ્મન જીવનમાં હોવા ન જોઈએ. પણ એક વસ્તુ, જેને ઘાવ આપ્યો હોય ને, એ ઘાવ રૂજાઈ જાય, પણ ઘાવ દેવા વાળાને નહીં ભૂલવાનું. એને નહીં ભૂલવાનું. દગો દેવા વાળા હોય એને નહીં ભૂલવાના. તમને અંધારામાં રાખે છે એવાના નહીં ભૂલવાના. એનું રીઝન પાછળ તો દુનિયા, હરિશ્ચંદ્ર રાજાની પાછળ વાત કરી. હું તેમ કહું, હરિશ્ચંદ્ર રાજાના યુગમાં કેટલા, આપણે હવે યુગ હારો આવ્યો. હરિશ્ચંદ્ર રાજાના યુગમાં વચનોથી કઈક બંધાણા હતા ને બધું રાજપાટ વેચાવવું પડ્યું હતું. તો વિચાર કરો, વેચાવવું પડ્યું હતું. હું એટલું કહું કે અત્યારે તમે ક્યાંક ઠેં વાગી તો તમને 5 જણા ઉભા કરવા વાળા મળશે. પણ હરિશ્ચંદ્ર રાજાના યુગમાં વિચાર તો કરો, જેના પરિવાર, જેનો રાજા, જેનો ભગવાન જે કહેવાય, રાજા ભગવાનનું સ્વરૂપ કહેવાય, એને વેચવું પડતું. તો 5 મિત્રો એના એવા નહીં મળે, ભાઈ તમે અહીં લઈ આવો, 5 થી 400 મહિના નબળો સમય છે, આપણે ત્યાં ખાઈ પીવો ને આરામ કરો, થોડું કામ કરજો. આ વેચાવું પડ્યું હોય તો વિચાર તો કરો કે કેવી બંડલ પડતા હશે. ત્યારે તો બહુ સારું છે, જીવવા જેવો યુગ છે મારા બાપ. બસ કોઈ નડો નહીં, કોઈનું લેવાની દાનત નહીં રાખો. જેટલી લેવાની દાનત રાખશો ને, એ કાંઈ છે લેવાનું, તો ઈશ્વર કઈ રીતનું તમારી પાસેથી લઈ લે છે ને એની ખબર જ નથી કોઈ. જેટલી અંદરમાં નીતિ ભરેલી છે ને, એટલો ઈશ્વર અને પ્રકૃતિ. હા, જો પ્રકૃતિ શબ્દની વાત કરું તો સવારનો માણસનો નિયમ શું હોય? સવારે જાગી જવાનું, 8 વાગે ખાઈ પીને નીકળી જવાનું, કામે છોટી જવાનું, 2, 5, 10 મિત્રો એને ફોન કરવાના, 1-2 મગજમારી હોય એવી પતાવવાની, આ તે કરીને પાછું સાંજે ઘેરે આવવાનું, ઘડી ટીવી જોવાની, મેચ જોવાની, ઓલું કરીને બધું મતલબમાં ખાઈ પીને સુઈ જવાનું. તો તમે પ્રકૃતિને મદદ નથી કરી. પ્રકૃતિનું હું જો દિલથી કહું ને, તો તમે એક વેફરનું પેકેટ તોડીને તમે ઘા કરી દો છો ને, તો તમે પ્રકૃતિના ગુનેગાર છો. તમે પાણીની બોટલ પીને તમે પ્લાસ્ટિક ગમે ત્યાં ઘા કરી દો છો, તો તમે પ્રકૃતિના ગુનેગાર છો. એટલે તમને સવાર સાંજ સુધીમાં 2 ટાઈમ નાહવાની ખબર પડે. આ પૃથ્વી છે યાર, તમે ભાડે આવ્યા છો તો ઓલો ભાડું લેતો નથી. તમારું કામ છે આ પૃથ્વીનું સ્વચ્છ રાખવાનું. એને કઈ તમને જન્મ દીધો એટલે હું 3 ટાણાનું ખાવાનું 12 શાળીને ગાળો કરવા માટે તમે આવ્યા છો. તમારું કામ છે ઈશ્વરનું ભજન કરવાનું. તમારા હૃદયને જે કપટથી ભરેલું છે એ ચોખ્ખું કરવા માટે ઈશ્વરે તમને અહીં મોકલ્યા છે. જન્મો જન્માંતર તમે ભટકીને આવ્યા છો, એટલે માણસના દેહમાં તમે આવ્યા છો. આમાંથી તમારું તો સારું કરતું જવાનું છે, પણ નાના નાના જીવનું સારું કરતું જવાનું છે. અને પ્રકૃતિનું 10 ઝાડવા તો વાવો યાર, પ્રકૃતિ રાજી થાય તમારાથી. પ્રકૃતિના નિયમ વિરુદ્ધ જાહે ને, એ આજ 2 વર્ષ 5 વર્ષ માણા રાજી રહે, પ્રકૃતિ માફ ન કરે. આ ઝાડવા વાવવા નહોતા ને એટલે કોવિડમાં ઓક્સિજનના બાટલાની જરૂર પડી. આવડા 300 રૂપિયાના, 600 રૂપિયાના મળતા. ઝાડવા વાવો, પ્રકૃતિને મદદ કરો. તમારે આવનારી પેઢીને, જો તમે અહીંથી તમારું કરીને નીકળી જાઓ તો આવનારી પેઢીઓનું શું? માણસ જેમ કે આ વૈજ્ઞાનિક એમ કહેવાય કે મંગળ ઉપર માણસનું જીવન શક્ય છે કે નથી. એટલે ત્યાં ઉજળ પડ્યું છે, અહીંયા સારું છે એને બચાવો ને ભાઈ. તમારે અહીંયા જ રહેવું છે, તમારી પેઢીઓ અહીંયા જ રહેવાની. પણ ત્યાં જીવન છે કે નથી, થાય એમ છે કે નહીં, ત્યાં વહાવવું જાય. વહાવેલું છે ને હું કામ ઉજાડો છે? અહીંયા રહ્યો ને ભાઈ. આ ઝાડવા વાવો. કોઈક દુઃખી માણસ બેઠો હોય ઓટલે, એને પૂછો, મારા વાલા ખાધું ભાઈ આજ? કોઈ ઉદાસ થઈને બેઠો હોય એને પૂછો, કેમ ભાઈ કઈ તકલીફમાં છો? છોકરાની ફી નથી ભરાણી, કઈ તકલીફ છે બાપા? અને 5000 રૂપિયામાં કોઈ કઈ તમે ગરીબડા નથી થઈ જવાના, નાના નથી થઈ જવાના. પણ એને એક ખાલી એના કાનમાં શબ્દો પડી ગયેલો હોય કે ભાઈ કેમ છે, મજામાં વાલા શું છે, કઈ તકલીફ નથી ને ભાઈ?
એ માણસની નેગેટિવિટી હાલતી હોય ને કે મારે આત્મહત્યા કરવી છે, આ છે તે છે, એમાંથી સીધો ઉર્જાવાન થાય, બધું ભૂલી જાય. બધું ભૂલી જાય. તમે કોક પૂછો, આ દુનિયામાં બહુ, મેં કીધું ને, આ દુનિયામાં બહુ સારા માણસો પડ્યા, બહુ એટલે બહુ સારા માણસો. એ 1-2% એવું હોય કે જેને કામ નથી કરવું ને ખોટા કામને અણીયું કાઢવી છે ને ગામનું લોહી પીવું છે, એ 1-2% એને ઇગ્નોર કરો. અને બીજું કે તમે જેનું બાવડું પકડ્યું છે, તમને ખબર જ છે ઈશ્વરના નિયમ પ્રમાણે આ માણસ તમને મળ્યો છે, આ વ્યક્તિ તમને મળ્યું છે, તેનું એક વખત બાવડું પકડો, 2-5-4 વર્ષમાં એ બાવડું ઝાટકી એમ કે ને ખેંચીને પછાડે. પછાડીને વીયું જાય છે. તો એનું ધ્યાન રાખો, યાદ રાખો. યાદ રાખો. હું કામ કે તમે મને મારું બાવડું પરેશભાઈ રંગપરિયા અને શિવ ગ્રુપે મારું બાવડું પકડ્યું હતું. અનિલ ચમાડી છે કસ્તાપરા, ઘણા મારા સારા મિત્રો છે. એ કહાનીની વાત કરીએ આપણે, કેમ કે એ પહેલા તમે શું હતા એ લોકોને નથી ખબર. એ પહેલા તમે હા. શું કર્યું છે જિંદગીમાં એ નથી ખબર લોકોને. તમારી શરૂઆત તમારા જે પરિવારના સ્નેહ મિલનથી થઈ હતી. હા, એ સ્નેહ મિલનમાં નાની એવી શરૂઆત. અને અમે બધા બેઠેલા, માઇકમાં કહેવામાં આવ્યું કે હિતેશ અંટાળ ગમે ત્યાંથી હોય સ્ટેજે આવે એમ. હું વિચારમાં પડ્યો, યાર, મેં કીધું આને 250 રૂપિયા મેં ઓલી ક્યાંક સભ્ય ફી ભરી નહીં હોય, ત્યાં એને ખબર તો નહીં ઉઘરાણું પડી નથી ગયું ને, કરતા ને? ઉઘરાણું થાય ને, બહુ ઉઘરાણું. પણ તઈ મારી પાસે કાંઈ નહોતું વાલા. પછી ચર્ચા થઈ કે લોકો બધાને તારે હસાવવાના છે. મેં કીધું કોઈ દી માઇક પકડ્યું નથી, કીર્તનમાં જાતા ને એમાં થોડું ઘણું સંવાદ કરતા હતા. એમાંથી ધીમે 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 કરતા કરતા મેં મારી નાની એવી શરૂઆત કરી અને ડાયરા મળ્યા. અલ્પાબેનનો, મહેન્દ્રભાઈનો બહુ સારું એવું મારા જીવનમાં યોગદાન છે. કિરણબેન ગજેરા છે, ઘણા એવા સાથી મિત્રો છે જેને હિતેશ અંટાળાને પ્રેમ કર્યો ને એને મોટો કરવામાં આવ્યો. હું કાંઈ છું ને, બધા મારા મિત્રો થકી છું. હિતેશ અંટાળાથી હિતેશ અંટાળા નથી. છે કઈક કૃપા છે, કઈક ઈશ્વરે મારામાં ભાળ્યું છે, એને મને આપ્યું, બનાવ્યા. મને આવું બનાવ્યું. પણ એક કડી સાલી લાઈફમાં બહુ દુખી કરી ગઈ. ખુશી દે જે જમાના ને મને હરદમ રુદન દે. નહીં, પોતાના માટે માંગો યાર. મને રાજી રાખ તો હું 10 ને રાજી રાખીશ. અમુક વસ્તુ કેવું છે કે ત્યારે હું કાંઈ હતો નહીં, મને ધીમે ધીમે પ્રોગ્રામો ચાલુ થયા અને લાઈફમાં થોડા ઉથલ પાથલ તો આવવાના જ છે. જ્યાં સુધી આજના યુવાનોને, ભાઈઓ બહેનોને ખાલી એટલું કહું કે તમને રોકવા વાળું, ટોકવા વાળું, ખીજાવા વાળું, બોલવા વાળું, તમને વઢવા વાળું જો કોઈ હોય ને તેને પગ પકડી લેજો. કેમ કે તમે જે વઢે છે, ખીજાય છે, બોલે છે ને, તમને રોકટોક કરે છે ને કે તું ક્યાં જા છો, કોણ છે તારી અરે, શું છે, ફલાણું ઢીકડું વગેરે વગેરે, જે રોકટોક કરતું હોય ને એને પ્રાઉડ ફીલ કરજો કે મને રોકવા ટોકવા વાળામાં Z+ સિક્યુરિટીમાં હું મોટો છું. વર્લ્ડમાં ક્યાંય મને એટલું મોટિવેશન નહીં દે ને એટલે મને રોકવા ટોકવા વાળા મોટિવેશન આપે. શું કામે? એક પુરુષ એક સ્ત્રીને ના પાડતો કે ત્યાં નથી જવાનું, તેનું રીઝન શું? પુરુષને ખબર છે કે પુરુષના મન કેવા હોય, પુરુષના હૃદય કેવા હોય, પુરુષોની વાતો કેવી હોય. એ બાબત ઉપર અત્યારે બહુ લડાઈ થાય છે. હું કહું એ કરવાનું ના, આવી બધી બાબતો હાલે છે. પણ પુરુષ જે કહેતો હોય ને એનું ઇન્ટેન્શન અલગ હોય, એનો હેતુ કઈ અલગ હોય, અને સ્ત્રી સમજે કઈ અલગ. બધાને ફ્રીડમ જોઈએ છે, બધાને સ્વતંત્રતા જોઈએ છે. સ્વતંત્રતા જયારે આવે છે, હરો ફરો, ખાઓ પીઓ, મોજ કરો, બધી વાત સાચી. પણ તમને 500-1500 રૂપિયાની વસ્તુ આપી દીધી, બે ચાર સારી વાતો કરી નાખી, તમારી પાસે 1-2 કલાકનો ટાઈમ સ્પેન્ડ કર્યો, મતલબમાં બેઠા હારી હારી વાતો કરી, આ છે તે છે, તો એનો મતલબ એવો નથી કે સારો છે. સારો માણસ છે. આ દુનિયા જે રોતો માણસને રાજી રાખે ને એ માણસ સારો. હિતેશ અંટાળાના મત મુજબ મને પરેશભાઈ રંગપરિયા મળ્યા ને તે પછી મને બહુ સારા માણસો મળ્યા. એની પહેલા મને સારા માણસો મળ્યા હતા, પણ કંઈક અલગ ભાવથી મળ્યા હતા, અલગ વિચારોથી મળ્યા હતા, અલગ નીતિથી મળ્યા હતા. મેં કોકનું ખોટું કર્યું હોય, કર્યું જ હશે, થયું જ હોય. જો મેં ખોટું કોઈનું ન કર્યું હોય તો હું દુઃખી જ ન થાવ ને. મેં કોકનું ખોટું ન કર્યું તો હું દુઃખી ન થાવ. પ્રકૃતિનો નિયમ છે કે તમે કઈક કોકનું ખરાબ કર્યું એટલે તમારી ખરાબ થાય. કર્મનો સિદ્ધાંત છે, કર ભલા હો ભલા.
જેવા સાથે તેવા. જેવા સાથે તેવા, સંપ ત્યાં જમ. એમને એમ નથી આ બધું ઉગતું. પણ મારો કહેવાનો ભાવ, જેને સ્વતંત્રતા જોઈએ છે ને, અને જેના આધારે સ્વતંત્રતા લઈને નીકળ્યા છો, એક વખત એ માણસના ચોપડીના પાના જો 5-15 હજાર રૂપિયા હાટુથી કે હાલો હું 10-15 હજાર રૂપિયા રળી લઉં છું કે મારું સારું થઈ જાય, એમ સારું નથી થતું. હું તો એમ કહું, રોતાને રાજી કરે ને તમને સારી વાતો એક બે કરે ને માની લીધું કે તમને જે તે સમયમાં હૂંફ દેવા વાળું કોઈ ન મળ્યું, અને આ માણસ આ મળ્યા છે તમને, અને તમને સારી સારી વાતો કરે છે, અને તમને મોટા મોટા આંબા આંબલી સપનાઓ દેખાડે છે કે હું આમ કરી દઈશ તેમ કરી દઈશ. પણ એનું બેકગ્રાઉન્ડ તો જો, એના ગામમાં ઊભી બજારમાં કોઈ નથી બોલાવતું, એ માણસ તારી પાસે આવ્યો છે, એ ભાગતો ફરે છે. એ માણસ તારી પાસે આવ્યો છે, તે હું તારું લીલું કરી દેવાનું, તારી પાસે પસ્તાવા સિવાય કાંઈ ન. એટલે જેને કોઈ નો સુધારી શકે ને એને સમય સુધારે, એને સમય ઉપર મૂકી દો. ફ્રીડમ જોતું ભલે લે, એમાં હું થઈ ગયું? દુનિયા છે, પોતાનો જીવ છે, શ્વાસ પોતાને લેવાના, અનુભવ થવા દો. અનુભવ પછી ઓટોમેટિક શીખી જાય. અનુભવ થવા દો ને, બહુ સારી વાત છે. અનુભવ તમને 100 પુસ્તકોથી જેટલું વાંચીને તમારામાં આવે ને એની કરતા અનુભવથી બહુ આવે. હા, મારી લાઈફમાં હું જયારે ચાની લારી હાકેલી, થેપલા વેચેલા, થેપલા વેચેલા, ખમણ વેચેલા, એ અંધારામાં વેચતો. અંધારામાં એટલા માટે કે હું નાના નાના સ્નેહ મિલનના પ્રોગ્રામ કરતો. લોકોને મારી નહોતી ખબર કે આટલો બધો તકલીફમાં જે આ છે તે છે. ખીચામાં 100 રૂપિયા ન હોય, અને ઘર પરિવારની જવાબદારીઓ હોય, સમાજની જવાબદારીઓ હોય, અને મારે મહેમાન એટલું લાગતું, કાંઈ ન હોય તે મહેમાન બહુ લાગે. વિચાર કરીએ આમાં એકબીજાને મોઢા જોઈ ગવાને હું ખવડાવું છું. એટલે એ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને ઈશ્વરે મને પરેશભાઈ રંગપરિયા, મારું શિવ ગ્રુપ, અનિલ ચમાડી, નિકુંજ, ઘણા એવા મિત્રો છે કે લિસ્ટ છે લાંબુ. એને મને સપોર્ટ એટલે એવો કર્યો કે પૈસા નહોતા તો પૈસા આપ્યા, સમય નહોતો તો સમય આપ્યો, હૂંફ નહોતી તો હૂંફ આપ્યો, બેઠા શીખવાડ્યું, આમાંથી બારો નીકળ, આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. ને એમાંથી ધીમે 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 કરતા કરતા મારી અંદર જે પીડ્યું હતું ને એ ઉગવા લે. અને આ સમાજને હિતેશ અંટાળા તરીકે એક એવો સરસ મજાનો માણસ મળ્યો કે એનું મોઢું જોવો તો તમને રાજીપો આવે. તમારો જ્યારે પણ ફોન આવે ને ત્યારે મેં તમને ફોનમાં બી કીધું છે કે તમે જ્યારે ફોન કરો ને ત્યારે મને કઈ એમ એવું લાગે જ નહીં કે હું આ માણસને ઓળખતો નથી. એવું લાગે હું કેટલા વર્ષોથી આ માણસને ઓળખું છું. મારા મોઢા ઉપર કઈક અલગ જ સ્માઇલ આવી જાય છે. એને માટે છે ને થોડુંક જીવન બનાવવું પડે. આ દુનિયામાં દુઃખી, હિતેશ અંટાળાને દુઃખી કરવા વાળો કોઈ માણસ નથી પેદા છે. હિતેશ અંટાળાને જ દુઃખી થવું હોય તો બીજા લોકો સામુના 10 જણા મોકલશે. કહેવાનો એક જ ઇન્સ્ટન્સ છે ભાવ, કે નીતિ અંદરની રાખો, ચોખ્ખી રાખો, બધા પ્રત્યે પ્રેમ અને ભાવ રાખો, આદર રાખો, સન્માન રાખો, બધાને નમો. ઘણા એમ કે ને હું નો નમો, હું નો આ કરી, બધું કરીને ભાઈ હું કામે નો કરે. આ તો આ સગવડતા છે એટલે. જેથી તેજી બાપુજી પાસે કાંઈ નહોતું, એ ગોઠણિયા ભેર તમને કહો ધોરિયાનું પાણી પીતા હતા. બધું કરવું પડે ને બધું જે વ્યક્તિ નમશે ને એ દુનિયાને ગમશે. અને હું તો એમ કહું, હું છે તમારી પાસે? તમે કઈ, તમે 5 ગામના એવા દાતા છો કે 5 ગામ મેં દત્તક લીધા છે ને હું કહું એમ જ થાય? નહીં ભાઈ, તમને નિમિત્ત બનાવવામાં આવ્યા છે. તમને નિમિત્ત બનાવવામાં જ આવ્યા છે. હું કરું છું ને હું થાય છે ને ત્યાં જિંદગીમાં એ 5 વર્ષ હું તો, મારું તો એક જ એક સૂત્ર છે કે મારે વ્યક્તિ થઈને નથી જીવવું. પ્લીઝ, મારે વ્યક્તિત્વ થઈને જીવવું છે. વ્યક્તિત્વ એ આજીવન નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, આ બધા વ્યક્તિત્વ હતા. તમને અબ્દુલ કલામ સાહેબ છે, આ બધા વ્યક્તિત્વ થઈને જીવા. તમે જો, તમે એને દી ઉગે એટલે તમારે એનું સાંભળવું પડે, દી ઉગે એટલે તમારે એનું વાંચવું પડે, દી ઉગે એટલે એને તમારા નારાયણ સ્વામીના ભજન સાંભળવા પડે. હું તો દિલથી કહું પ્રોગ્રામમાં કે નારાયણ સ્વામી, કાનદાસ બાપુના ભજનો, દાસ સતારસાના ભજનો, આ બધાને એકવાર સાંભળો, એમાંથી મળશે આ દુનિયા પાસેથી કાંઈ નહીં. પેલા એટલા બધા મોટિવેશન સ્પીકરો નહોતા. શું કામ નહોતા? સાંભળવાની જરૂરત, પોતે જ મોટિવેશન. હા, પોતે જ મોટિવેશન થતું, પોતાનું જ મળી રહેતું. કઈ પણ ગુનો કર્યો હોય તો ઘેરેથી મોટિવેશન, જબરદસ્ત મોટિવેશન મળે. એવું ડાઉનલોડ કરી દે, એક ધોલ મૂકે ને અડબૂત, આમ જો 3 પેટી સુધીના સોફ્ટવેર એવા અપલોડ કરી દે કે આમ જટિલ કે જાય જ નહીં, એને કોઈ પાછું બીજો વાયરસ ન લાગે. એક બાપુજીને ધોલ પડી જાય ને
એટલે તમારે અંદરના જેટલા વાયરસ હોય ને બધા ગુમ થઈ જતા. પ્રેમાળ બનો, શાતિર નહીં. માફ કોને કરવામાં આવે? ભૂલ થઈ ગઈ હોય ને એને માફ કરવામાં આવે. જેને તમારી હારે છલ જ કર્યું છે, તમારી હારે જેને કપટ જ કર્યું છે, તમને જેને અંધારામાં જ રાખ્યા એને માફ ન કરે. અહીંયા કિશોરની એક લાઈન છે કે આ દુનિયામાં છે ને બધા ભેગો રહે છે. બધા સિવાય એના. અરે યાર, મહાદેવ તો મહાદેવ છે. મહાદેવ આપણે આ બધા એમ કે 33 કરોડ દેવતા, 33 કરોડ નથી, 33 કોટી છે. પોતે 33 કોટીના એના અમુક અમુક શાખાઓ હોય, અમુક અમુક કામ આપેલા હોય, એ કામ પૂરા કરે. પણ હું એમ કહું, બધું ઝીણી ઝીણી બાબતમાં પડવું એની કરતા મહાદેવ પાસે જવાનું શું વાંધો? ભલે બધું મોડું યાદ છે. થાય, મોટા માણસ મળવું હોય ને, મોટા માણસને વાર લાગે જોયું. એના એના મેનેજરને મળવું પડે, એના ગેટે મળવું પડે, વોચમેનને મળવું પડે, બધાને મળવું પડે, પછી તમે મહાદેવ મતલબમાં મોટા માણસ સુધી પહોંચી શકો. પેલા મહાદેવની ભક્તિ કરતા છીએ. પણ મહાદેવને હું જોઈએ છે, કૃષ્ણને હું જોઈએ છે, રાધાને હું જોઈએ. હું અવારનવાર 24 કલાકમાં મને જ્યારે ટાઈમ મળે ને એટલે હું રાધાજીના મતલબમાં ગીતો સાંભળું. મર્યાદિત કીર્તનો છે, કૈડવે પ્રીત બંધાણી, એવા બધા જે ગીતો રહ્યા, હારે ત્યારે ટોળી ધજાઓ ફરકે, નારાયણ સ્વામીના, એના શું થાય? એનાથી તમે ભજનમાં ને ભજનમાં રહ્યો, તમે કરો ને કાંઈ નહીં, પણ તમારા મગજમાં જે તમે અંદર નાખો છો ને, સાત્વિક માણસનું સાત્વિકપણું તમે નાખો. આજના માણસની અંદર સત નથી જોયું. કોઈ પણ તમે કામ ચીંધો તો શું કે એ ન થાય, શક્ય જ નથી. શક્ય જ નથી, ન થાય. શું ન થાય? 5 વર્ષનો ધ્રુવ અને પ્રહલાદ જો ભગવાનને પ્રસન્ન કરી શકતા હોય તો તમે આ 40 વર્ષના ઢગા છે, તમારથી શું ન થાય? તમારી પાસે સારું વાતાવરણ નથી એટલે તમને નેગેટિવિટી છે. પોઝિટિવિટી લાવવા માટે સારા માણસની આ દુનિયામાં તાણ નથી, જે જોઈ મળી રહે. બસ લક્ષ્ય નક્કી કરો યાર. અને અત્યારે તો બહુ બધું ઓલું ને કે નેગેટિવિટી આવી જાય ને એટલે કે હવે હું નહીં રહ્યો, હવે મારે મરી જવું છે, મારથી ન થાય. તમને એવું થયું છે કે હા, શું કામ ન થાય? માણસના પેટે જન્મ લીધેલો છે એટલે થાય ને, શું કામ ન થાય? બધું થયું. શું હતી એ સિચ્યુએશન? સિચ્યુએશનમાં એ હતું, ખીચામાં કઈ ના મળે અને લાખો રૂપિયા દેવાના ગામને. કેમ કે કોઈ દિવસ કોઈનું 25-100 રૂપિયાનું કોઈ દી ચોરીની મહેનત ખાધું. મને શીખવાડવામાં આવ્યું હતું. કોઈનું જેને કહેવાય ને કે હરામનું નહીં ખાવાનું, પોતાના હકનું એટલું ખાવાનું, એવું શીખવાડવામાં આવ્યું છે. એટલે એક બંધારણમાં હતા કે આવું કરો તો આવું થાય, પાપ લાગે નાનપણથી. ત્યારે ઘણી વખત એવા નેગેટિવ વિચાર આવ્યા હતા કે ચાલુ વ્યાજ આવ્યો, આમાં આપણું કાંઈ કામ એવું નથી. નહીં થાય. પણ પ્રકૃતિને જીવાડવા હોય ને એટલે તમને માણસ મોકલશે. કેમ ભાઈ? તમારે જ્યારે પેટ્રોલ પૂરું થાય તે તમારે પેટ્રોલ પંપ સામો દેખાતો હોય, તમારું પંચર પડે છે તો જ તમારે સામે પંચર વાળાની દુકાન દેખાય છે. પ્રકૃતિ તમને મદદ કરે. તમે 10 જણા બેઠા હોય ને એકની કમી વર્તાય કે યાર એ નથી એવો, એ હોય ને મજા આવે. તો મજા આવે કઈક. એની હરપળ તમને યાદ સતાવે તો કે યાર જોજે, એ મગજમાં ચડી ગયો છે, મને આવી જાય ને બહુ મજા આવે. ક્યાંય માણસ સામો આવીને ઉભો રહે અથવા તો એનો ફોન આવે ને આપણે હું કહીએ છીએ યાર 100 વર્ષનો થવાનો છે, તું 100 વર્ષ હેરાન થાય તું, આવું કહીએ. પણ એ પ્રકૃતિના દિલના સંબંધો હોય. તમને કોઈની યાદ આવે ને એટલે સમજી લેવાનું કે સામે વાળો યાદ કરે. આ રીઝન છે. એ સંઘર્ષો જ્યારે તમને આવું વિચાર આવેલો આત્મહત્યાનો કે એવું કઈ બી કહી શકે, એ નોર્મલ લાઈફ થી આત્મહત્યા સુધીની સફર અને ત્યાંથી જીવીને અત્યાર સુધીની સફર કેવી, એ બે માં શું અરે યાર. ડિફરન્સ છે? અભિમાન આવી જાય ને માણસની ઈગો, એમાં શું હતું? જો ભાઈ હીરા કામ, હીરામાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે કંઈક ધંધો કરી, ધંધા કરતા તો ધંધાની ખબર નહોતી કઈ રીતે ધંધો થાય, એવું નોલેજ નહોતું, એવા કોઈ હાથ પકડવા વાળા નહોતા કે આપણને કોઈ શીખવાડે. અત્યારે બહુ સારું છે. તમે જોઈજો કોઈ પણ વ્યક્તિને લૂમ્સ હાલતા હોય, એમ્બ્રોઇડરી હાલતા હોય, હીરાના કારખાના હાલતા હોય, તમે કોકને એમ કહો ને કે ભાઈ મારા છોકરાને ધંધે ચડાઈ દે ને, ચડાઈ દે. પેલા એટલું બધું નહોતું. પેલા શું હતું કે
જો કે હજી માઇનસ પોઈન્ટ તો હજી એ છે કે અમારાથી આગળ ન જાવ. બધાના બધાયના mindset માં તો હોય જ. પણ મને જેટલા જેટલા એ ધંધો કરાવડાયો, મદદ કરી, બિચારા બહુ બધા હારા હતા. મને કોઈ નબળો માણસ નથી મળ્યો પહેલી વાર. આ દુનિયાની અંદર મને હજી કોઈ ખરાબ માણસ નથી મળ્યો. મને કોઈ હેરાન કરીને ગયો એવો માણસ નથી મળ્યો. જે કાંઈ થયું છે એ મારી ભૂલે થયું. આપણે દોષ શું થઈ, મને ઓઈલો મળ્યો ને એટલે આ કર્યું, ઓઈલો આમ કર્યું ને એટલે મારું આ થઈ ગયું. નહીં, આપણે જ ભૂલ હોય તો જ આ બધું થાય. આત્મહત્યાથી લઈને અત્યાર સુધીને ઊભું થવામાં રહ્યું ને, એમાં માણસને પોતાને ક્યારેક પોતાને સવાલ કરવા પડે. તમે કોકને દોષ જો, એક વખત અરીસામાં ઉભા રહીને એને સવાલ કરો અરીસામાં કે તારે શું જોતું તું તે આ કામ કર્યું, તારે શું જોઈ છે, અને તારે ક્યાં જવું છે, ને તારું કયો લક્ષ્ય છે. બધા એમ કે આ આગળ વધી ગયો, આગળ વી ગયો, આગળ વી ગયો. એટલે આ આગળ નથી ગયો. તમે જે જિંદગી જીવો છો ને એ અમુક માણસોના સપનામાં નથી આવતી. હું તમે વિચાર કરો, તમારે ક્યાં આગળ જવું છે? 5 માળનો બંગલો બનાવો, શાંતિથી બેવો, પડશે એટલે માણાની જ જરૂર પડશે ને. એ ભાઈ ગેટ ખોઈએ, એ પાણી ભરી દે, એ રસોઈ બનાવીને. સપના એવા રાખો કે તમારું સપનું પૂરું થાય ને તો તમારે હારે આખો એવો કાફલો હાલ્યો જવો જોઈએ કે તમારા સંઘર્ષોમાં એ તમારે હારે હોવો. સંઘર્ષોમાં હારે હતા, હારે રહેશે, અને દુઃખના સમયમાં હારે રે, પ્રેમ કરતો હોય એ હારે રે. બધાને એક જ જગ્યાએ જવાનું, મહાદેવ પાસે જવાનું છે. બોલો કે હું આગળ વધી જાઉં, બોલો કે મૂળ શું છે ખબર? હગાવાલાના ગામમાં સિક્કા પડે ને ભાઈના, ઓહો ફલાણા ભાઈ છોકરો નીકળો, ઓહો ગામમાં આવેલો છે તો કે એ હાલો સા પીવા હાલો. એનો એ જ રીતે સંટાળા ઉભો નથી બોલાવતો, આમાંથી વિયા જતા હતા. ત્યારે અત્યારે ઈ જે મારો સ્વભાવ હતો ને એ જ અત્યારે સ્વભાવ છે. ભલે નથી બોલ્યો કાંઈ નહીં, મારો સમય નબળો હતો. અત્યારે મને પ્રેમ કરે છે, મસ્તીને હક કરું. ઘણા મને એમ કે હિતેશભાઈ તમે હક બસ ભરી લો. બસ ભરું ને હું હું એક દિલ વાળો માણસ છું. હું કોકને મસ્તીને હક કરું તો 2 દિલ વાળો માણસ. મારે ઉર્જા આવી જાય. 2 દિલ વાળો પ્રેમ છે, પ્રેમ કરવો જોઈએ. પણ આત્મહત્યાથી અહીં સુધીની જે સફર હતી ને એમાં મેં મારી જાતને બહુ કોશી છે. મેં મારી જાતને એટલે કે ખુદને મેં મારથી ખરાબ થઈ ગયું હોય ને, સામે વાળાને ખબર છે કે હિતેશ અંટાળાએ મારી એક દગો કર્યો. હવે એને એવું લાગે છે કે દગો કર્યો, પણ હું એને એમ કહેવા માંગુ છું તું અમુક વસ્તુથી દૂર રહે ને ભાઈ. અને એ નથી એને મગજમાં આવતું ને, એને એમ છે કે હું કહું છું એટલે અંટાળાને એમ છે કે આવડો ખરાબ કરવા માંગે છે. અને સામે વાળાને શું થાય છે કે હું એનાથી દૂર એટલા માટે રાખું છું તું 4 મહિના વર્ષ દિવસ પછી ખરેખરનો યાર પસ્તાવાનો છો તું. છતાં એને નથી, એને આ વ્યક્તિમાં જ એને એમ થાય છે કે નહીં આ વ્યક્તિ મને મળ્યો છે ને એટલે મારું બહુ સારું થાય. નહીં, હું ઈ સજા આપું છું કે મહાદેવ, હું કદાચ 2 ટાઈમ મેં ન ખાધું હોય ને, કોકને ઈશ્વરને કીધું હોય કે હું આજ 2 ટાઈમ નથી ખાવાનો, એને ભોજન પોગાડી દેજે ને ગમે એમ કરી ફલાણા ભાઈને હું નથી જઈ શકું. આત્મહત્યાથી અહીં સુધીની સફરની અંદર મેં એક જ વસ્તુ વિચારી, કોઈને દોષ નહીં દો. તો તમે જે કર્યું છે એને ખુદની જાતને તમે તપાસો કે ભાઈ તારે આ શું કામ કરવાની જરૂર હતી. અને હા, મારે કોઈ વ્યસન નહોતું. માવા નાક, બીડીયું નાક, જ્યાં બધા કહે ને કે અત્યારે નવી વ્યાખ્યાઓ થાય, નામ મોટા થવા મળે ને વ્યાખ્યાઓ થાય, અને તમે જોજો સુધરી ગયા હોય ને એના વર્ષો વી ગયા હોય. તમે જેથી સુધરી જાવ ને પછી તમારા જૂના કાંડા દુનિયા બારી કાઢે. માફી મુકાવા. માફી તો ઈતા ગુજરાત ગુજરાતના, સિવાય માફી ક્યાંય નથી મગાવવામાં આવતી. પણ ગુજરાતના કલાકારો બહુ સાત્વિક કલાકારો છે. ગુજરાતના કલાકારો જે રહ્યા ને, હકીકતના ગુજરાતના કલાકારોનો આભાર માનવો જોઈએ. હું કલાકાર છું એટલે હું નથી કહેતો હું હજી એકડો બગડો ઘૂટું છું, મને કઈ ખબર જ નથી પડતી યોની. પણ જે કઈક દઈને ગયા છે યાર એનો તો આભાર માનો. નકરી લાગણી દુભાણી માફી મંગાવવાની, ઠીક છે હાલો માફી માંગી લઈ. મૂળ તો એ જ છે ને કે આનું અભિમાન તૂટવું જોઈએ ને એને માફી મંગાવી. પણ તો હું એ કહેવા માંગુ છું કે આ 400 કરોડોના, હજારો લાખો કરોડો રૂપિયાના પિક્ચરો બતાવે. આપણી બાએ કોઈ દી એમ કીધું તું તું ટૂંકા કપડા પહેરીને સારા લાગીશ? આપણા બાપે કીધું તું? કોઈ કીધું? ઠીંગડા વાળા કપડા પહેરીને મોટા થયા તો તમને બગાડવામાં આવ્યા છે એ નથી દેખાતું?
₹400 ફિલ્મ તમને ન હોય એવું દેખાડે છે. બેન દીકરી લઈને તમે આખું ઘર ફેમિલી સાથે પિક્ચર જોવા જો અમુક સીન આવે છે તો ત્યાં તમારી કોઈ લાગણી નથી દુભાતી. કહેવાનો મારો ભાવ, ગુજરાતના કલાકારોએ સાચવી રાખ્યું છે. શબ્દોથી લઈ સંગીતથી લઈ અને બધું સાચવી રાખ્યું. જેને પ્રેમ કરો, માફીઓ ના મંગાવો. ગુજરાતનો કલાકાર બોલે એટલે કે માફી મંગાવો તો તમારા કુટુંબમાં 5 વ્યક્તિ એવો હોય કે આખા કુટુંબનું લોહી પીવે છે. એને સુધારો ને ભાઈ, ત્યાં તમારી લાગણી નથી દુભાતી. ગામમાં 5 જણા એવા હોય કે આખા ગામનું લોહી પીવે છે તો ત્યાં તમારી લાગણી નથી દુભાતી. તમે હાલ્યા જાવ છો ને ગાય કચરું ખાય છે, ખબર છે કે આ પ્લાસ્ટિક ખાય છે, હે તો એ કચરાને હટાવી દો ને યાર. એક પૂળો નીણ નાખો ને ત્યાં તમારી લાગણી નથી દુભાતી. કોઈ કૂતરું હૂતું હોય અને કોઈ હાલ્યો જાય છે, 2 વ્હીલર પાટા માર્યા જાય છે, પાણો માર્યા છે તો ત્યાં તમારી લાગણી નથી. એ કોડા આ નો કરાય તારે ઉવા દે ને ભાઈ, એમાં શિવ છે, એમાં જીવ છે. ત્યાં તમારી લાગણી નથી. બોલવાથી જ લાગણી તું ભાઈ. ઈ વિચાર કરો કે ઈ વ્યક્તિ 1500 1000 કિલોમીટર 500 કિલોમીટરના રસ્તા કાપી કાપીને તમારું મનોરંજન પૂરું પાડવા આવે. કોઈ દી સાંભળ્યું સલમાન ખાને માફી માંગી, શાહરુખ ખાને માફી માંગી? કોઈ દિવસ નહીં. ઈ એટલા ઈગો વાળા છે ને. અમે જે કરી છે ને સ્ક્રિપ્ટ ઉપર કરી છે એટલે ઈ જે થાય રેડી જોઈએ, બધું સાચું જોઈએ. છતાંય આપણે બધા અહીંયા જોવે છે, accept જોવે, કરે છે. એક્સેપ્ટ કરે છે. જૂના જમાનામાં ક્યારેક હું તો એમ કહું, આજની પેઢીને, મારા બાપ ક્યારેક ભૂપેન્દ્ર ત્રિવેદીને, નરેશ કનોડિયા છે, ઓહ, રમેશ મહેતા છે, એના ફિલ્મ ગુજરાતી જુઓ. ખાલી ભલે એ રિઝલ્ટ ન આવે, જરૂરિયાત આવતા હતા પણ સાલું એને બહુ ખેંચ્યું યાર. હું આભારી છું એ બધાનો, એ ચેતનાઓનો જે હયાતીમાં નથી. જે હયાતી છે ને એ ચેતનાઓને મારા પ્રણામ. તમારા માધ્યમથી હું એને પગે લાગુ છું. થેન્ક યુ કે તમે અમને એટલો સંઘર્ષ કર્યો છે ને આ હાચો હાટુથી તમે અમને આપ્યું. બગાડવાના નથી, સુધારવાના છે. કોઈ બગડેલું નથી. પેલી વાત તો હાલો, કોઈ બગડે, બધાને બધી ખબર પડે. પણ આ અત્યારે જો કેવું નીકળ્યું છે, વેસ્ટર્ન કલ્ચરમાં આવ્યું છે. ફિલ્મો ડ્રગ લેવન, હમ, હે એક જગ્યાએ એવું ગયો ને તો ટેબલ ઉપર એક ભાઈ ક્રેડિટ કાર્ડ આમ પછાડતા હતા. મેં કીધું બોલા, મેં કીધું આ હું કહ્યું ને ટક 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 કરે છે. મને કે તને નથી ખબર કેમ? એ ઢગલી કરવાની. એની ઢગલી ઓહ, કે ડ્રગ આવે, yes, હા, હા, પાવડર આવે. મેં કીધું આવડો મોટો માણસ હા? એટલે એમ એ કે એવું નથી, એ તો અત્યારે ફેશન થઈ ગઈ છે આ બધી. એમ ફેશન થઈ ગઈ છે તો હું એમ કહું તો બિચાર્યું ડોસ્યું એ ગળ હુંદી પાય તો સારું કર્યું ને. આપણે ગળ હુંદી, ગળ થૂથી અલગ અલગ બધે બોલે. બધે અલગ. ગળ થૂથી પાય સારું કહેવાય. નહીં ડોસ્યું તેથી અફીણ ને એવું પાયું હોત, અત્યારે આ 40 વર્ષના થયા હોત. આ શીખવાડીને જવાનું છે તમારે, આ કરાવડાવવાની છે. હા, 30 દિવસનો એક સમય એવો રાખો મિત્રો મંડળ સાથે કે તમે ત્યાં હળવા થઈ શકો, આનંદ કરો, મોજ મસ્તી કરો, બધી વાત. પણ બગાડો નહીં પ્લીઝ. આ કરવાથી આ થઈ જાય, ફલાણું કરવાથી ઢીકડું થાય, કાંઈ નથી થતું. ઈશ્વરે દીધેલો આ દેહ રહ્યો ને, દેહ છે ને બહુ ભાગ્યશાળીઓને મળે છે. હમ, એટલે આને સાચવતા શીખો. હિતેશ અંતાલા અત્યારે છે એમાં ને પેલા તો કઈ ફરક હતો નહીં એવું તમે કીધું. અત્યારે શું ગર્વ અનુભવ હતો? કાંઈ હું માનું, દુનિયા માને છે. લોકોને, લાખો લોકો સુધી તમે હસાવો છો, લાખો લોકોને ખુશ કરો છો. કઈ ફિલિંગ આવે છે તમને? તો કેમ ના આવે? અને પોતાની જાત ઉપર ક્યારેક ગૌરવ ફીલ થાય. આવું જોઈએ. પણ હજી હું કાંઈ નથી. હજી મારે શીખવું છે. હજી મારે એવા લોકો સુધી પહોંચવું છે કે એને આંખનું આહડું પડે ને તો એને અંટાળો યાદ આવવો જોઈએ. તમે સમજો છો હું કહેવા માંગુ છું? એ માણસને કોઈ માણસ નથી મળ્યું. એ માણસને ક્યારેક એમ આમ માયુસ થઈ જાય ને એમ થવું જોઈએ, ગાલને અંટાળા સાંભળું ઘડીક જોઈ લઉં. અને હું એ ગૌરવ ફીલ કરું છું કે લાખો લોકો મારી વાટ જોતું હોય કે નથી જોતું મને નથી ખબર, પણ મારા મહાદેવના આદેશથી મને આ બધું મળ્યું છે. લોકોને હસાવવાનું, સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્મિત આપવાનું. હું જયારે અહીંયા જાઉં ને એ જે એના ચહેરા ઉપર સ્મિત આવે ને એટલે હું મને મારી ખોડિયાર, મારા મહાદેવ, મારા મિત્રો મને યાદ આવે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ માં ખોડિયાર, થેન્ક યુ અલ્પાબેન, કિરણબેન અને અનિલ ચમાડી. થેન્ક યુ કેમ કે તમે મને જો
તે દિવસે તમે મારું બાવડું નો પકડો હોત ને, આ લોકોના ચહેરા ઉપર સ્મિત ક્યાંથી આવે? હિતેશ અંટાળા, હજી કહું છું, હિતેશ અંટાળા કાંઈ નથી. હિતેશ અંટાળા છે જ નહીં. મારાથી સારું બોલવા વાળા લોકો આ દુનિયામાં બહુ બધા પીડ્યા છે, પણ મને ગૌરવ એ થાય છે કે લોકો મને બહુ પ્રેમ કર્યો, બહુ પ્રેમ કરે છે ને કદાચ પ્રેમ કરતાય રહે. હું તો હું ડાયરામાં તો કડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે જમણા ફરે જેમ તેતર માથે બાજ, એવો ઈગો નહીં રાખવાનો કે હું હિતી અંટાળો છું. બરોબર છે કે લોકો હિતેશ અંટાળાના અમુક અમુક ગામડામાં ક્યાંય પૂજાય નથી, હિતેશ અંટાળાને કોઈ ઓળખતું નથી. હિતેશ અંટાળાને એવો ઈગો રાખવાનો જ નથી કે હું અહીં કઈક સૌ કાંઈ કાંઈ નથી ભાઈ, તું 250 ગ્રામ રાખ જ થવાનું, તારું અસ્તિત્વ કાંઈ છે જ નહીં. તને જે ઈશ્વરે આપ્યું છે ને, 5-10 વર્ષ લોકોને મજા કરાય, જગ્યા ક્યારે ખાલી નથી થતી, ભરેલી ને ભરેલી રહી. સમુદ્રમાંથી કળશો ભર્યો તો હું કે એમાં જગ્યા પડી જવાની જ નહીં, એ જગ્યા પુરાઈ જવાની. હિતેશ અંટાળાને કાંઈ છે જ નહીં. હિતેશ અંટાળાને એક જ મનમાં વિચારવાનું છે, લોકોને બસ રાજી રાખવાના. એટલે જ હું સ્લોગન રાખું છું, ખુશ રહો. લાખો લોકોના ઘોડા ઉપર જે હસાવતા રીતે કંટાળા ક્યારે ગયા છે? બહુ વાર. હજી રડે છે? હા, કેમ નહીં? માણસનો દેહ છે યાર. હું થોડું કોઈ કે મેં એવું સાંભળ્યું છે કે લોકોને હસાવવા વાળા છે ને એટલા રડતા. હા, રડું શું કામ નહીં? રડવું એક સમાધિ છે, હસવું એક સમાધિ છે. તમે રડો ને ખાલી થઈ જાય. તમે ખાલી થઈ જાઓ છો. પછી વિષય અલગ હોવો જોઈએ. ઘણા રૂપિયા હાટું રોતા હોય, ઘણા એને દેણું થઈ ગયું એટલે રોતા હોય, ઘણા એને કુટુંબનો પ્રેમ ન મળતો હોય તો રોતા હોય, કોઈની પરિસ્થિતિ અકડતી હોય, હેરાન કરતી હોય, કોઈ પોતાની પ્રેમિકા માટે રોતા હોય. તો સીધું છે, વિષય હોય ને તમે જેને હું તેમ કહું તમે ક્યારેક ક્યારેક ગોપી ભાવમાં વ્યાજો. ગોપી ભાવની ખબર છે તમને? કે રાધે 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 જપો. તમને કોઈ બી પરિસ્થિતિ હોય. હા, સ્વામી રામકૃષ્ણ પરમહંસ હનુમાનજી મહારાજના ઉપાસક હતા, મા કાળીના ઉપાસક હતા. તમને જ્યાંથી જે મળે ને એની ઉપાસના કરો. રડવું, મારા મતે રડવું એ ખરાબ નથી, સારું છે. રડી લેવાનું. આપણે આપણા મગજમાંથી એ વસ્તુ નીકળી જાય છે. પછી રડવું સારી બાબત છે, પણ એવી રીતે નહીં રડો અને કોઈની હામાં ન રડો. અત્યારે તમે કોકની હામાં રડવા જાઓ ને તો લોકો એમ કે પતી ગયું છે, ખાલી થઈ ગયું છે. એવું ન હોય ગાંડા. જે ભાવમાં આંગળા પાડતો હોય ને એને મહાદેવ દેખાતો હોય, માં ખોડિયાર દેખાતી હોય, એના મિત્રો યાદ આવતા હોય, એને મિત્રોની ફિલિંગ યાદ આવતી હોય કે અમે બેઠા હતા ને હારે ટિફિન ખાતા હતા અને અમને વઢતા હતા અને ખાઈને પછી અમે ઓશીકે બાંધતા હતા, અમે રમતા હતા. આ બધું હોવું જોઈએ માણસના. પેલા યાર તમે માણસના પેટે જન્મ લીધો ને એટલે આ બધું થવું જ જોઈએ અને થાય, પણ એમાંથી શીખવાનું હોય, એમાં પડ્યું નથી. બહુ એમાં તમે જોજો, સાધના કરવા જાઓ ને, સાધના એટલે શિબિર કરવા જાઓ, ધ્યાન શિબિર કરવા જાઓ, સહજ એમાં તમે રહો, તમે રડશો ને તમે હાવ ખાલી થઈ જાઓ. સાધનાઓમાં એવી આમ તમને અંદરથી એટલો ઉમળકો આવે ને એટલો ભાવ પેદા કરાવડાવે, રડાવી દે. અત્યારે મેડિટેશનમાં બી એક સ્ટેપ થઈ ગયું છે રડવાનું. હા, કેમ નહીં? કેમ કે ખાલી નથી થતો યાર માણસ. આ દુનિયાને છે ને આશાઓમાં, ઈચ્છાઓમાં અને ભૌતિક સુખમાં બધાને આમ જકડી લીધા છે ને. માણસને કંઈક ને કંઈક એવી દોટ મૂકી દીધી છે કે હું આ કરી નાખું ને એટલે એટલું સારું થઈ જાય. આદિ અનાદિથી હાલ્યું આવે છે, પણ કોઈ ઊભો નથી રહ્યો. ભગવાન ગૌતમ બુદ્ધે અંગુલીમાર નામનો રાક્ષસ એને ડાળી કાપી, આમ જો કે એને અંગુલીમાર એટલે કે માણસના આંગળા કાપી કાપીને એનો હાર બનાવતો. ભગવાન બુદ્ધે એવું કીધું કે ઉભો રહી જાય, હવે ન્યા ઉભો રહી ગયા. તોય ઓલો આવતો હું ઉભો છું કે એમ નહીં, અંદર ઉભો રહી ગયા, અંદરથી ઉભો રહી ગયા. શાંત થઈ જાય પ્લીઝ. દુનિયાથી તને કાંઈ નથી મળે, તારે પોતાનાથી જ મળશે. તારે જે જોતું ને તારી અંદર જ પીડ્યું છે. લોકો બીજાને ગોતવામાં ટાઈમ વેસ્ટ કરી દે છે, પોતાને નથી ગોતતા. અત્યારે છે ને થોડુંક માઇન્ડ ઓલું થઈ ગયું છે કે વાસના ઉપર વધારે, નાની નાની બાબતોમાં ડિપ્રેશન. હા, ડિપ્રેશન એટલે ઈચ્છા, વાસના ઈચ્છા જ છે બધી. ઈચ્છા ને બધું. હા, કે મને કેમ આમ ન કીધું, મને કેમ આમ ન કીધું.
મારે આવું જોતું હતું કેમ એને આમ નહોતું, અરે યાર તું ચાલુ કરી દે ને ભાઈ, મૂક ને બધું, દરિયા કાંઠે વિયો જા મસ્તીનો, બે પ્રોફો પાણીનો પી, મજા જ આવશે. અને દરિયાને પ્રશ્નો કે, કારણ કે ભગવાન વિષ્ણુ ને ભોળાનાથ ને બધાને દરિયા જવું પડ્યું હતું. ત્યાંથી જ મળ્યું, દરિયાના પેટાળમાં છે દરિયા. એટલે જ હું કહું ને કે માણસનું જીવન છે ને, અને માણસનું હૃદય એક વિશાળ દરિયો હોવો જોઈએ. કે કોઈ માણસ તમારી પાસે આવ્યો છે ને, ગુસ્સો થઈને આવ્યો છે ને, તો ખાલી કરી દે, ગુસ્સો ખાલી કરી દે. તો આમ ખીજાવા આવ્યો છે, ખાલી કરી દે. રોવા આવ્યો છે, ખાલી કરી દે. બધું મને દઈ દે, બસ તું મારો બાપ રોવો. આ બધું કરવા પછી કોઈ તમને અંધારામાં રાખે છે ને, તો એને એનું ધ્યાન રાખવાનું, ધ્યાનમાં નહીં. અત્યારે છે ને ધ્યાનમાં બહુ રાખે, એવું સમય આવો જોઈએ. જો એમ નહીં, એનું ધ્યાન રાખો. તમે જેથી એને હાથ પકડો તો તેથી કેવો હતો ને અત્યારે કેવો છે, અત્યારે ફરી ગયો છે, તો એનો રીઝન એક જ છે કે એને એને કોઈક આંબા આંબલી બતાવવા વાળું કોઈક મળી ગયું છે. અથવા તો તને કે આમ કરી નાખું તેમ કરીને તારું સારું થઈ જાય, 2-5 વર્ષ થાય પછી જેને બાવડું પકડ્યું ને તમને મોટા કર્યા ને, એક વખત એને પાછા મળી લેવું. શું કામ? કારણ કે જ્યાં તમારે કાંઈ નહોતું ને તેથી માણસ ઉભા હતા. એટલે જ હું કહું, હિતેશ અંટાળા એ પાસે એટલા મસ્ત મિત્રો છે, હું રોજ ગૌરવ લઈને નીકળું છું. મને થેન્ક યુ મારા મિત્રો કે તમે મારું બાવડું ન પકડ્યું હોત ને તો આજ હું કાંઈ ન હોત. એ ઉપરથી એ વાત કે કોઈ વસ્તુ સારી કે ખરાબ લોકો કરે ને ત્યારે પડખું ફેરવજો, પથારી ન ફેરવતા. અત્યારે પથારી ફેરવે છે પણ એને ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે પથારી ફેરવે છે. મારી એ કેમ આવું કર્યું, શું કામ ઊંઘ ન જાઓ મને ધૂળ છાંટતો ન કરી નાખું, કાંઈ નથી કરવું, એને પ્રકૃતિ પૂગે. બીજી વસ્તુ હું તમને એ પૂછવા માંગુ છું કે અત્યાર સુધીના જેટલા કવિ છે, જેટલા લેખક છે, બધાએ મા વિશે લખ્યું, બાપ વિશે લખ્યું, દીકરી વિશે લખ્યું, દીકરા વિશે નથી લખ્યું. મારે આજે તમારા મોઢેથી એ સાંભળવું છે. પેલા નંબરમાં તો તમારો પ્રશ્ન તો થોડોક અઘરો લાગે છે મને. દીકરા વિશે તો લખ્યું નથી, પણ એમ દીકરા હારે થયા છે ને. કેમ કે દીકરાઓ છે ને બોલી નથી શકતા, એકલા સહન કરી લે છે. કોઈ સામે આપણે ખાલી થવાની વાત કરી ને, એ અમુક ટાઈમે જ ખાલી થાય છે, હર ટાઈમ નથી થઈ શકતા. જેને ખાલી થવું હોય ને પેલા નંબરમાં, તો એને પેલા મહાદેવના મંદિરે જવાનું, બેહવાનું, મહાદેવના લિંગના દર્શન કરવાનું. ખાલી થવા માટેની વાત છે ને. ત્યાં ન જવું હોય, મિત્રો પાસે જાવ, ઘડીક બેહો ને કયો મને આટલું એટલું અંદરથી આ થાય છે. પણ દીકરો શબ્દ રહ્યો ને ભાઈ, એક જવાબદારી લઈને જ જન્મે છે. એને માની જવાબદારી છે, બાપની જવાબદારી છે, આ પરિવાર છે, મોહાળની જવાબદારી છે, જ્યાં મામા, એની હવે આ બધાની જવાબદારી, ગામની જવાબદારી, એનાથી પ્લસ મા અને બાપના ઇજ્જતની જવાબદારી છે, મોહાળના ઇજ્જતની જવાબદારી છે, 5 તમારી પાસે સારા મિત્રો છે, એ મિત્રોની જવાબદારી લાગે તમને. આ જવાબદારીમાં થી તમારે બહાર નીકળવા માટે કોઈ દીકરો હજી એવો પેદા નથી થયો કે આમાં બધા મૂવ ઓન કરી નાખે, એ ગયું તેલ પીવા, તો વાત આખી અલગ જ છે. તો એને દીકરો પાછો ન કહેવાય, એને કપૂત કહેવાય. હું તો એમ કહું, દીકરો સમજણો થઈ જાય ને તો બાપને એવી આ દુનિયાદારીની એને પાઠ ભણાવવા પડે કે તું બેટા એટલું એટલું થાય, એટલું એટલું આમ થાય. ખાલી શિક્ષણથી બધું નથી થતું ભાઈ, બરોબર છે. ડિગ્રી હોય ને તો એની પાસે ડિપ્રેશન હોય, એની પાસે ટેન્શન છે. બધા એમ કહે છે ટેન્શનથી દૂર રહ્યો, ટેન્શનથી દૂર રહ્યો, ડિપ્રેશનમાં ન આવો, ડિપ્રેશનમાં ન આવો. પણ કોક તો એવો મળો ડિપ્રેશન આનાથી આવે છે તો આનાથી જ દૂર રહ્યો. એમ એટલું એટલું થાય છે તો એટલું એટલું આનાથી છેટા રહ્યો. જે દીકરો મા અને બાપની જવાબદારીમાંથી, એમ કે ને અમે દેશી ભાષામાં એવું કહીએ કે ઢાંઢાએ ધોહરું કાઢ નાખ્યું, જવાબદારીથી મુક્ત થઈ ગયા. જવાબદારીથી મુક્ત જે છોકરો થાય ને એને દુનિયામાં ક્યાંય સુખ નહીં મળે. કેમ કે ઓલા તમને 25 વર્ષનો કર્યો હતો ને, એને કેમ મોટો કર્યો છે એને કોઈ પૂછો ને પાસે બેરો, અને દુનિયા સામે રોવાનું બંધ કરો અને મા બાપના ખોળામાં માથું નાખીને રોવાનું ચાલુ કરો. એ જેટલું સમજે છે ને એટલું આ દુનિયામાં કોઈ નથી સમજતું.
માં 9 મહિના પેટમાં રાખીને છોકરાને 10 વર્ષનો કરીને મોટો કરશે ને, તો માને એક વખત તો એવું થાય કે આજે હું રસોઈ બનાવું કે મારો દીકરો બેઠો બેઠો ખાય, બેહીન ખાય, મતલબ આજે હું બનાવું કે ખાય એમ. પણ બાપ એક જ એવો પડદા પાછળનો હીરો છે કે એવું તે હું કામ કરું કે આખી જિંદગી બેઠો બેઠો ખાય. તો એ જવાબદારીને કેમ દીકરાઓ ભૂલી જાવ છો? દીકરાની જવાબદારી છે કે યાર મારા બાપને હવે મારે છે ને શાંત કરવો છે, મારા બાપને ઓરો ખવડાવવો છે, મારા બાપને બાવડું પકડીને, મારી માને બાવડું પકડીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવા છે. એની હારે મારે હવે ક્યાં કાવડ વાળો જમાનો. અત્યારે શ્રવણ થવું હોય ને 100% અત્યારે શ્રવણ થઈ શકું એમ છું. બહુ ઓપ્શન છે તમારી પાસે, સુવિધા કેવડી છે. હાલો બાપુજી, મમ્મી પપ્પા, મિત્રો 15 દી આપણે વિયાદી હાલો ક્યાંક બહાર હરિદ્વાર, ઋષિકેશ, 4 ધામની યાત્રાઓ કરીએ. ત્યારે બહુ સરળ અને સહજ છે. પણ જવાબદારી બહુ મોટી શબ્દ છે. જેટલો 4 અક્ષરનો શબ્દ છે ને એમ ચારે કોઈ પીડાવવી પડશે જવાબદારી નિભાવવા માટે. દુનિયાની અંદર હું કોઈને સલાહ નથી આપતો, હું તો ખાલી આંખું ઉઘાડવાનો પ્રયત્ન કરું. મારાથી આંખું ઉઘડે છે કે નથી ઉઘડતી, ન ઉઘડે તોય કાંઈ નહીં. મારે 250 ગ્રામ રાખ જ થવાનું જેથી તેથી બધાને 60ના ભાવની ત્રાંબાની લોટીમાં હિતે સંટોળો ગડગડતો જવાનો. 3 દી બધે ઓમ શાંતિ લખશો. હું ત્યાં દાંત કાઢતો હોઈશ, હાશ મને મારો મહાદેવ તો મેળવા દુનિયાથી બાકાત થઈ. જવાબદારી દીકરાને છે ને ભાઈ, બાપને પૂછવાનું કે બાપ, એમાં આ રોજના જે 1000 રૂપિયા 500 રૂપિયા હું લાવું છું એનાથી તને સંતોષ છે ને? મારી પરસેવાને કોઈના કાઠલા પકડીને પૈસા નથી લાવ્યો, એને જવાબદારી કહેવાય. રૂપિયા તો અત્યારે બધા બનાવીએ કેમ છે, પણ એ રૂપિયા બનાવી સંતોષ ઘરમાં શાંતિ કેટલી થાય છે એમાં પેલા ખુશ રહો બસ. કમાવાય જેમ ખુશ રહો. કમો તો કમો છે. એને જો ઈશ્વર, હું તો એમ કહું કમામાંથી દુનિયાને શીખવા જેવું. કઈ બોલો નહીં ને ભાઈ, તોય દુનિયા તમને કહું ખંભે સમય આવે ને ત્યારે બધું થઈ જાય. થાય બધું થવાનું છે. આ દુનિયામાં કોઈ નશ્વર વસ્તુ નથી ને કોઈ નેગેટિવ વસ્તુ નથી. નેગેટિવ આપણે ઊભી કરી. તમે કોઈ એવો અહેસાસ કર્યો? ઘણા એમ કે ને કે આ ઝાડવું રહ્યું ને 1000 વર્ષ જૂનું ઝાડવું છે એવું કે, તો કે એક અહેસાસ એ કરો ને, એ ઝાડવાના થળીએ જઈને એક હક કરો. છોડમાં રણછોડ છે, પાંડુરંગ દાદાએ કીધું, એ ઝાડવાને એક મસ્ત હક કરો, આખું વેચી જાઓ અને કયો કે કેટલા વર્ષની હવે તારી આ તપસ્યા છે. એને મંત્રો બોલો, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુર્મોક્ષદો મહામૃતઃ. એના છાંયડે બેહવા વાળા બહુ આવ્યા, એના ફળ ખાવા વાળા બહુ આવ્યા, પણ ક્યારેક એને હક કરો, એને કયો હું મારા મહાદેવને પ્રાર્થના કરીશ કે તું આ યોનિમાંથી જલ્દી નીકળી જા. તારી આ જે 1000 વર્ષની તપસ્યાઓ રહી ને, હવે તારે આમાંથી બહાર નીકળો. હવે તારું તપ ફળી ગયું, આમાંથી બહાર નીકળ. હું તો પ્રાણી સંગ્રહ જાઉં ને મને આહુડા પડી જાય યાર કે આ બધા હું પાપ કર્યા છે. કઈક તો કર્યા, પાપ કર્યા હોય તો જાય પાંજરે પુરાણો. પણ હું ત્યાં જાઉં ને વાંદરો હોય ને તો વાંદરાને કદાચ ખાવાનું આપું અને હું એમ કહું ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુર્મોક્ષદો મહામૃતઃ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જે રહ્યા ને એના કાનમાં નાખતો હોઉં, કંઈક તો એનું સારું થાય. જેટલા આવ્યા ને એને ટીન ભરાવા વાળા આવ્યા ને હેરાન કરવા વાળા આવ્યા, ફેંકવા વાળા આવ્યા. કોક જાવ પ્રાણી સંગ્રહાલયમાં યાર, ને તમે ખવડાવો છો, ફોટા પાડો છો, બધી વાત સાચી. એ જીવ છે, એ તમે તમારા હૃદયમાં કરુણતા નથી ને યાર, તો તમે માણા નથી. હું તો હજી અમુક વ્યક્તિઓને જોઉં ને, મારા જૂના લોકોને હું જેને બહુ પ્રેમ કરું, બધાને હું યાદ કરીને એટલા માટે રડું યાર, તમે હારે હોત તો તમને વાંધો હું હારે રહ્યો. ક્યાં તમે ક્યાં ગયા? હાલો અહીંથી અહીં બીજા સિટી ગઈ જ કે તમારે ઘેર પ્લેન તો હેલિકોપ્ટર તો આવ્યું નહીં, હજી ભાડે જ રહ્યો છો. હારે રહ્યા તો હવે હારે ધંધો ન કરે, મજા કરે. જિંદગીની એક એવી યાદો આપણે પાછી યાદ કરે છે. યાદ તો હું તમને તો યાદથી જ હોય, ફરિયાદથી છે ને પગ ઉપર કુલાડી ખુદ મારવા દેવા. મેં હું કીધું હાથે કરીને બધું થાય. જેમ પેલું કહેવાય ને, ગંગામાં પાપ ધોવા ગયા હતા, ત્યાંથી જ પાણી લઈને ઘરે આવ્યો. એ ગંગાજીમાં પાપ ધોવા જાય, ગંગાજી પાછા દરિયામાં જાય, એ દરિયો પાછો મીઠું બનાવે,
પાછું ઘેરે ઘેરે પેકિંગ આવે, પાપી નહીં જ આવે છે. મજાક કરો. અત્યારે તમે ઘણા ભાષાઓમાં ઘણા અવાજ કાઢો છો, એ હા. મારે સાંભળવું છે. પહેલેથી લઈને જેટલા અવાજ કાઢો ને મારે બધું સાંભળવું. હું લોકોને એવું ફીલ કરાવવા માંગુ છું. હિતેશ અંટાળાના જોક્સ નથી હોતા, હિતેશ અંટાળાની પાસે પાત્રો છે. વ્યક્તિત્વ. હું જે કઈ લઈને જાઉં છું ને, મારા અંદરના પાત્રો છે. તમે ગભાને અવારનવાર સાંભળ્યો છે, ગભો એ ગભો. ગભા વિશે પેલા વાત કરી લે, પછી અવાજો કાઢીએ. ગભો કોણ છે? કોઈ નથી. પાત્ર છે. હિતેશ અંટાળાનું કાલ્પનિક પાત્ર છે, ઓકે. વ્યક્તિ નથી. કોઈ ગભો નથી, અકલાતો નથી, તો થોડું બોલતો. કેમ બોલે? કઈ બાજુ જવું છે? તો બેહણામાં જવું છે. હું આવું ભેગો એટલે તાર બોલવાનું નહીં કઈ. હું બોલું પણ બોલું તોય સામે વાળાની વાત પતી ગઈ હોય, હું બોલું, વાંધો નહીં, તું મૂંગો રહી જાય, બોલીશ નહીં કઈ. હાલો, ક્યાં જેના દાદા ઓફ થઈ ગયા હતા ને એને હું ખબર અંતર પૂછતો હતો, કેમ શું હતું ભાઈ દાદા? કે ભાઈ દાદા ને કઈ નહોતું. આ પાત્ર આવ્યું. એક પાત્ર આવ્યું એ પેલા કઈક વિચારતો હશે ને કે આવું મારે પાત્ર બનાવવું છે કે આવું કઈ હશે. મેં હા, એટલે હું વિચારું હા, એમ? તમે હું વિચારીને ગભો પાત્ર બનાવ્યું કે તમારા મગજમાં કઈ વિચાર આવ્યો હશે, કોઈને જોયો હશે, કઈ થયું હશે તો એ પાત્ર આવ્યું હશે. નહીં, કોઈને જોયું નથી, કોઈને થયું નથી. અમુક ઘનશ્યામભાઈ લાખાણીના જોક્સ ને મોટે રિનોવેશન કર્યા, ઓકે, સમજો છો? સમજી ગયો. બધા મારા પૂજનીય છે. ઘનશ્યામભાઈ લખાણી, માયા હતા, ઈશ્વરદાનભાઈ ગઢવી, જાદુબાબા ગઢડાવાળા, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, કાનજી ભૂટા બારોટ, કીર્તિદાનભાઈ, અલ્પાબેન, કિરણબેન. કંઈક શીખવા મળતું હોય. ઘણા એમ કે હું આમ ન કરું, ઓલું ન કરું. નહીં, તમે જોયું છે એટલે સીધી જ વાત છે. કેમેરો જોયો, એ કેમેરામાંથી તમને મેં જોયું એટલે વિચાર આવ્યો ને, એટલે મને મારા મહાદેવ થી કોઈ સારા વિચારો આવ્યો હોય, ઉભા થયો હોય, જીતેશ આમની નામ ફેર, આમની નામ થવું જોઈએ. હું કઈ કરતો જ નથી. આ શ્વાસ લઉં છું ને હું નથી લેતો, હું બોલું છું ને હું બોલતો જ નથી. મને બોલાવડાવવામાં ઈશ્વર મારી અંદર જે બેઠો હોય છે, કોઈ સારો વિચાર બેઠો હોય. નિમિત્ત કરે. હા, હું નિમિત્ત જ છું, બસ. હું આ દુનિયામાં કઈ છું જ નહીં. દાખલા તરીકે એટલે મેં કીધું ને કે ભાઈ ત્યાં ગયો, મેં કીધું શું હતું દાદા? એ દાદાને કાંઈ નહોતું ભાઈ, એ એક પાત્રતા છે. કે નકર તો કેમ હું હતું, દાદાને કાંઈ નહોતું ભાઈ, દાદા એ વાળીએ જતા. એમ નહીં, એમાં મસાલા નાખો, એમાં એક મેસેજ જવો જોઈએ. કોઈ પણ જોક્સ હોય ને એમાં મેસેજ જવો જોઈએ. મેસેજથી લોકોને અનુભવ થાય. તમે જીવી ગયા છો, તમે ખાટી કેરીનો તમને અનુભવ છે, મેં નથી કર્યો, તો તમે મને પેલા ચખાડો કે ખટાશ શું કહેવાય. આ બધે ચાખી ગયેલા છે, બધે માણી ગયેલા છે, બધાને બધી ખબર છે. એટલે અમુક વસ્તુ અંદરથી જે નીકળે ને એટલે લોકોને મજા આવે. એમાં હિતેશ અંટાળામાં નથી આવતી, હિતેશ અંટાળાના પાત્રોમાં મજા આવે. એ પાત્રો હવે આપણે ચાલુ કરીએ. કેમ કે હું આવ્યો ને પોડકાસ્ટ ચાલુ કર્યો ને ત્યારનો હું સાંભળવા માંગુ, કેમ કે યુટ્યુબમાં તો મેં એ જ સાંભળ્યું બધું, રીલ્સમાં એ જ સાંભળ્યું છે. પણ હા, એ વાત કહીશ કે યુટ્યુબના હિતેશ અંટાળા અને અત્યારે એકદમ અલગ છે. સ્ટેજ રહ્યું ને એ મારું જીવન છે ભાઈ. કેમ કે ત્યાંથી તું બન્યો છું. એટલે સ્ટેજની ઉપર મારે મારી પાત્રતા મારે પૂરા હોય 100% મહેનતથી નિભાવવાની હોય. હજારો લાખો લોકો મને સાંભળવા આવે છે કે આશા લઈને આવે, પણ એક કલાકારનું જીવન રહ્યું ને એ તમે જેટલું સમજો છો એટલું સારું જીવન નથી હોવું. અને એની ઈચ્છાઓ બહુ અંદર હોય, એના અંદર ઘણા ઉથલ પાથલ હાલતા હોય. હું કહી દઉં છું, બીજા નથી કહેતા, પીડાય છે. પણ હું એવું ઈચ્છું છું, એક બહુ મસ્ત બીજી વાત કરવાની. ઘણા એવું કે તમે આ રીતનું તમારું આ જીવન છે ને કાલે સવારે બદનામી. શું છે બદનામી? હું દુનિયા કરી હું લે? બદનામ કરશે, ડાયરા હાલવા ન દે, હે કે તમને ધંધો નહીં આપે, કામ નહીં કરવા દે. પણ ઓલો 3 ટાણાના ભોજન નો લઈને બેઠો, દુનિયા તમારી પાસે ઇજ્જત છીનવી લે, બધું કરી લે, 3 ટાણાનું ભોજન તો નહીં જાય ને તમારા હાથમાં. જોવે છે. નીતિ રાખશો ને
આ દુનિયામાં કોઈ વાળ વાંકો ન કરી શકે. મને ઘણા એવું કે આમ ને તેમ હું ચાલુ તમને 10 કરોડ આપતું હોય એ તે સંટાળા બદનામ કરવાના લઈ લો, સરસ ને. કરો, મજા આવશે. તમારું 10 કરોડ મારું ખરાબ કરે ને તમારા 10 કરોડ તમારી ત્રણ પેઢીનું સારું થાય. મારું જે થવું હોય થાય. મારે ક્યાં કાંડા ભાંગી ગયા, ગમે ત્યાં મજૂરી કરવા આવ્યો. આશાઓ અને કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહ્યું કે આ માણસ આ મારું કરશે ને તો મારું સારું થાય. નહીં, તમે કરવાનું ચાલુ કરજો ને યાર. બોલો કઈક કરશે તે હું કરી નહીં, તમે તમે ચાલુ કરવા માંડો, શરૂઆત કરવા માંડો, થઈ જાય. મારી અંદર જે પાત્રો આવે છે ને એ મારા કાલ્પનિક પાત્રો છે બધે. છોકરીના અવાજ કાઢું, બાયુના અવાજ કાઢું, અથવા તો અમ, દાદાનો. દાદાના અવાજ કાઢું, દાદીમાના અવાજ કાઢું. એ પાત્રતા એટલા માટે હું આપું છું કે લોકોને ઠેઠ સુધી પૂગી જાય. એ જે પાત્રતા રહ્યા ને એમાં હું ગાંડો જ હતો. અને ગાંડો જ છું, ગાંડું જ રહેવાય. ગાયું નહીં થવું, એમાં ભલાઈ નથી. એમાં ભલાઈ નથી. ગાંડા થાવ, આગળ હું વાત કરતો હતો. કેવું ગાંડું થવાનું? તમારા લક્ષ સુધી ગાંડા થાવ, તમે કોઈ વ્યક્તિ પાછળ ગાંડા થાવ, તમારે શિખર ચડવું છે, ઊંચાઈ ઉપર જવું છે, એમાં ગાંડા થાવ. જવાબદારીઓમાં ગાંડા થઈ જાઓ. જવાબદારીઓમાં તો હું મારા બાપે મને કીધું છે ને, જવાબદારી હું કરી નથી રહી છું. એને દેખાડવું છે કે હું એનો ખોટો સિક્કો નથી. તમે કોઈ શેઠની ત્યાં કામ કરો છો એમાં ગાંડા થઈ જાઓ. મારા શેઠને આ વખતે આમ 100 રૂપિયાની વસ્તુમાં ને 1 રાજી થાય એમાં ગાંડા ફાયદો કરાવવાનો. મારો શેઠ રાજી થાય એમાં ગાંડા થાવ. ઓલામાં ગાંડા થઈ જાય છે. નથી લેવાનું લઈ લે, એનો વાંધો કાંઈ નથી. પણ તમને ખબર જ છે કે એ વ્યક્તિ તમારું છે જ નહીં. પાછળ પડી જાય. જે વ્યક્તિ તમારું નથી એની પાછળ ગાંડો થવાનું કોઈ નથી. ગાંડા થાવ, જવાબદારીઓમાં ગાંડા થાવ, લોકોને રાજી કરવામાં ગાંડા થાવ, કોકને ભોજન દેવામાં ગાંડા થઈ જાવ. કેટલા સરસ મજાના આપણે અહીં જો કેટલી સંસ્થાઓ છે ભૂખાને ભોજન આપે છે. મને એ લોકો ગમે છે. આ બધા અત્યારે વધી રહ્યું છે બધું. થવું જોઈએ. ધર્મ વધવો જ જોઈએ ભાઈ. સાચો ધર્મ એ જ છે. સતયુગ, દ્વાપર ને ત્રેતા આ બધા સાત્વિક વિચારોમાં જ હતા. એ ચેતનાઓ હજી આ કળિયુગમાં છે જ, વીએ નથી ગયા. આવડી મોટા સમૂહ લગ્નો થાય છે. તમે જોવો તો ખરા યાર, કોઈ રૂપિયો માંગવા જાય છે? હે, એટલા મોટા તમને કોઈ ભંડારા થાય છે, એટલું ભોજન લોકોને પીરસે છે. એ ક્યાંય કોઈ માંગવા જાય છે કે ભાઈ તમે અમને આપો, તમે આ કરશું? એમ છતાંય નથી થતું. પણ જે પહેલ કરે ને એ સતયુગનો, દ્વાપરનો, ત્રેતાનો જ માણસ. પણ કોકનું લઈ લે છે અને દેવું નથી, એ કળિયુગનો માણસ. એવી એક જગ્યા છે જે તમને જઈને આમ સાંત્વના મળતી હોય, કે આમ ખુશ થતા હોય, શાંતિ મળતી હોય? ગુજરાતમાં એવી કઈ જગ્યા? જુનાગઢ. કેમ? ને જુનાગઢ શું છે, કેવું છે? જુનાગઢ ગુજરાતનો અરે એક ખૂણો હારો છે. તમે ગમે ત્યાં તમારી અંદર શાંતિ હોય ને તો એ શાંતિ તમને મળે, ગોતવાનો જાય પડે દોસ્તાર. પણ મને જુનાગઢ એટલા માટે ગમે કે મારો ભવનાથ બેઠો છે, દાતાર બેઠો, મારો બાપ મેલસા દાતાર. આમ ઉપર ટોચે જો માં અંબા બેઠી છે, હે દત્તાત્રેય બેઠા છે. બધે ત્યાં હું કામ ભાઈ બેઠા છે? એ કઈક હશે તો જ ને. હે કેમ કદી સાબરકાંઠા કે આમ તમને કહું આમ તેમ, મતલબ બીજા કોઈ પ્રદેશમાં કેમ ન જવું? ગીર એટલા માટે જો તમે તુલસી શ્યામ આવો, હે અમારા ચલાળા દાન મહારાજની જગ્યામાં આવો, તમે પાળિયાદ આવો, અહીંયા હતાધાર આવો, પરબ આવો. અરે યાર તમે ગમે ત્યાં બેહો ને તમને મજા જ આવે. અને મજા તો આવશે, પણ એ સંતોના ચરણોમાં તમે માથું મૂકશો ને બાપ, તો તમે એ તમારા જે કઈ અંદર હાલતા હશે ને એ પડીને ભાંગીને ભૂકો થઈ જાય એવી જગ્યાઓ. એટલે મને જુનાગઢ 2021-22 ની મારી યાદો છે. જેમ કે મને કઈક મળ્યું હતું ત્યાંથી, શાંતિ મળી હતી, પ્રોત્સાહન મળ્યું હતું. હું ગંગોત્રી વી ગયો તો 2 મહિના, 2018 ની વાત કરું. ત્યાં જે શાંતિ અને ત્યાં જે હું પ્રભાવિત છે ને એવું એ સેમ મને જુનાગઢમાં મળ્યું. એટલે મને વધારે જુનાગઢ ગમે. હું પ્રકૃતિનો માણસ છું અને મને પ્રકૃતિ ગમે. મને ચકલા બોલતા બહુ ગમે. પ્રકૃતિનું વહેણ હાલતું, એટલે કે નદીનું વહેણ હાલતું હોય મને બહુ ગમે. ઝાડવાના પાંદડા ખરતા હોય મને બહુ ગમે. મને વરસાદ બહુ ગમે. ઉઘાડા પગે રેતીમાં હાલવું મને ગમે. હું કામ કેમ કે હું 5 દેહનો માણસ બન્યો. મારા મોબાઈલનું વોટ્સઅપનું ડીપી રહ્યું ને એ પંચભૂતનું છે.
શું કામ? હું રોજ યાદ કરું છું કે મારે આમાં જવાનું છે, હું આનો જ માણસ છું, મારું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયાની અંદર. હા, એક સારા ભાવથી એક જાગું. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદેવ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. જય મહાદેવ, હે દયાળુ, હે કૃપાળુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે હું સુઈ ગયો તો તમારા વિશ્વાસે જગાડ્યો તમે મને, તમારા વિશ્વાસ. પૃથ્વીને પગે લાગો કે માં, પગ મૂકું છું, મને સંભાળી લેજો, મને પડવા ન દેતી. રોજ સવારમાં એવો વિચાર કરો, સાંજે ઉવા ટાણે. બહુ ભાગ્યશાળી માણસ છું, બહુ ભાગ્યશાળી. આખી પ્રકૃતિ મને શાંત રાખવા માટે, રાજી રાખવા માટે આખી પ્રકૃતિ મને મદદ કરે છે. દુનિયાનો સૌથી વધારે વધારે જો હું ધનવાન હોય ને, અમીર માણસ હોય ને, તો હું છું. પૈસા હોય તો ધનવાન નથી હોતો હો. તમને એમ હોય કરોડો રૂપિયા નહીં, તમે ખાવા બેઠા, તમારા ભાગમાં 2 જ રોટલી આવી છે, સામે કૂતરું મીંદડું બિલાડું કોઈ આવીને બેહી ગયું, મતલબમાં અડધો રોટલો કરીને તમે નાખો છો ને, તો ઈશ્વરના ચોપડે તમે સૌથી વધારે અમીરમાં અમીર માણસ છો. તમે સમજો છો ને? અમીરાત ઈ છે. છેલ્લૈયાને ખાંડીને ખવડાવવાના દાખલા છે, હે, એને અમીરાત કહેવાય. કે છેલ્લૈયાને તો ખાંડી નાખો, પ્લસ કટાર લઈ અને જે હા શિશુને પછી ભગવાનને એ બાપ, એ ભૂલ થઈ ગઈ મારી, હું એ છોકરા ખાંડવા માટે નતો, તારી પરીક્ષા લેવા આવ્યો હતો. ત્યારે એવું કીધું તું. કળિયુગમાં આવી કોઈ પરીક્ષા ન લેતા. આવો કળિયુગ આવે છે ભારી, આવી પરીક્ષા ન લેતા, નકર ઈશ્વરને માનતા બંધ થઈ જાય. અમીરાત ઈ હતી. પણ હવે અત્યારે કેવું થયું, જો આપણા વડીલો હતા ને, એને પાણીના પરબ બંધાયા. આપણા વડીલો હતા ને, એને ભૂખાને ભોજન આપ્યું. આપણા વડીલો હતા ને, તો તરસાને કોઈ બિચારો નિમાણો થાય, હાલો બાપા સા પીવો, હાલો મારો હાલો હાલો. એ ધર્મ હતો. હું હતું? ધર્મ હતો. ત્યાં કઈ ઓળખાણ કરાવવા માટે, છોકરાને સંબંધ કરાવવા માટે સા પીવા નહોતા બોલાવતા, અત્યારે જેમ બોલાવે. એ ધર્મ હતો. એનો ધર્મ જે એને જીવતો રાખ્યો હતો ને, એટલે આજની પેઢી કોઈ અત્યારે તો દુઃખી નથી થતી. અહીંથી હવે આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણે કીડિયારું પૂરવાનું બંધ કરી દીધું, કૂતરાને રોટલા નાખવાનું બંધ કરી દીધું, ભૂખાને ભોજન આપવાનું બંધ કર્યું. ક્યાં પરબ, ક્યાં દેખાય છે હવે? હે, અને પાછું કોઈ પીવું નથી. હવે ત્યાં થોડા માટલે પાણી પીવાય કે એટલે પણ આજ હતું, આવો અમારા પરબ ને 7000 ને ત્યાં 18 વરણ એક જ કુંડીમાં પાણી પીવે. એને ધર્મ છે, ધર્મ હાંચવો છે. 10 રૂપિયાની પાણીની બોટલ નીકળું, હું એનો વિરોધી નથી, મને ગમે, સારું કે માણસ બિચારો તરસો ન રહેવો જોઈએ. પણ જ્યાં ત્યાં ઘા કરી દેવું ને, પ્રકૃતિનું નુકસાન કરવું ને, બહુ ખોટું છે. કેવું લાગે? અરે ત્યાં તો મારો બાપ બેઠો યાર, રોટલે મોટલો, એના રોટલા, એની જે પંગત બિહારી મજી બાપા ત્યારે સ્વસ્થ હતા ને, ત્યારે અમે જાતા નાના હતા ત્યારે, કે જે એક પંગતમાં બેહાડવાનું ને એ ખવડાવવાનું. હલો હરિહર, હાલો બાપા સીતારામ, હાલો ભાઈ, એટલું ખાલી બોલે ને, એ ભૂખ હોય ને, ભૂખ 3 ગણી થઈ જતી. હા હા, બાપનો પ્રસાદ ખાવાનો, બુંદી ગાંઠિયા ને રસાવાળું રીંગણા બટેટાનું શાક ને લાડવા, બાપુ બાપુ મજા જ આવે. અને સાચો ધર્મ એ છે હો ભાઈ, કોકને ખવડાવીને રાજી થાવ ને. બજરંગદાસ બાપા એમ કે આય વાલા, આય બાપા ચા પીવાય, મેં વડીલો પાસેથી સાંભળેલું, આય બાપા આય ચા પીવા, હાલો બાપા ખાઈને જાયજો. અમારે 7000 આવો ને તો એમ કે બાપા જમીન જાયજો. હા, પાળિયાદ આવો, હે ભૈલું બાપુ ને તમને કહું, અને અહીંયા પરબ આવો. આ દહેણની જૂની જગ્યાઓ છે ને, એને એને બિચારાને કોકને રાજી કરો ને તો પેલા ખવડાવો. આપણે બધું ભૂહી નાખ્યું. હગી બેનું ને હગા ભાણિયા 5 દી ખાલી વેકેશન માં આવે તો એ મામી મોઢું બગાડે, હવે કેદી જવાના છે, મોટા ભાઈ ઘરે મોકલી દેજો, આપણે એને પાડતા, આપણા નથી થતા તો. એટલે ભાઈ એ ભાણિયો છે, ઓ ભામણ એક ભાણો. હા, આદિ અનાદિથી આયલું આવે. મોઢા નહીં બગાડો, ખવડાવવામાં મોઢા બગાડે ને, હું તેમ કોઈ માણા ન કહેવાય. ખવડાવવામાં, કોઈને આપવામાં તમારથી થતું હોય, ક્ષમતા જે હોય ઈશ્વરે આપી હોય ને એ પ્રમાણે આપો. જરૂરી નથી કે તમારું બધું લૂંટાવી દો, પણ લાગણી નો લૂંટાવા દેતા. લાગણી અને ભાવનાઓ રહ્યો ને, એ બહુ કિંમતી છે યાર. લાગણી અને ભાવનાઓ એ જેવા તેવા વ્યક્તિને નો આપી દેવાય. એનો વેડફો થઈ જાય, વેડફી નાખે, એને કદર નથી. તમે પાત્રતા ધૂળ હોય એમાં નાખો, ધૂળ હોય ધૂળ, કોઈ પાત્ર છે એમાં ધૂળ પીડ્યું કે કચરું પીડ્યું, એમાં દૂધ નાખો, ઘી નાખો, શું કામ? તમને ખબર છે કે આ મોંઘું છે અને સાફ કરવું પડે. પણ ઓલા સામે વાળા સાફ ન થવું હોય ને, ત્યાં લાગણી અને ભાવનાઓ નહીં વેડફો. એવી કોઈ જગ્યા બાકી છે જ્યાં તમારે જવું છે પણ હજુ ગયા નથી? કેદારનાથ.
12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે મારે. મહાદેવ પાસે એટલું જ માંગુ છું કે જેટલા મારા દેશના સાધુ બાવાઓ છે, સંતો છે, એને મારે પગે લાગવું છે, એના આશીર્વાદ લેવા છે. મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે. હું એ મારું સપનું છે. મારા મિત્રોને લઈને મારે ત્યાં જવું છે. મમ્મી બાપુજીને લઈને જવું છે, છોકરાઓને લઈને જવું છે. અહીંયા દર્શન કરો બા. જો કે આપણે કેટલા ભાગ્યશાળી જોયું. ગુજરાતનું કે આખી પૃથ્વીનું પેલું જ્યોતિર્લિંગ આપણને સોમનાથ આપ્યું. સોમનાથ છે. પણ છતાં એક ભાવ છે કે મારે કેદારનાથ જવું છે બસ. કેદારનાથ નામથી જ કઈ અલગ અનુભવ આવે છે. એને તો હું કહું ને કે गिला तुझसे नहीं गिला अपनी मजबूरियों से हम करते हैं. तू आज हमारे पास ना सही मोहब्बत तो तेरी दूरियों से भी हम करते हैं. भले ने 1500-2000 કિલોમીટર છેટો બેઠો બાપ, તો હું તને પ્રેમ કરું છું મહાદેવ. મહાદેવ સિવાય કયા 3 ભગવાનને તમે ચાહો? ઓલરેડી બધા ભગવાનને હું ચાહું જ છું, પણ મને મારી ખોડિયાર બહુ વાલી, મારી માં, મારા વડલે ને મારે પીર છે. દાતારને બહુ માનો. જમિયલ શાહ દાતાર, ભવનાથ મહાદેવ માનું બધાને, મારા પૂરા વઘાસિયા પરિવારના પૂરા પાતા બાપા, રામ બાપા, લખણ બાપા, બાલાપુર બેઠા ભાડુકિયા દાદા, આ બધા ઈ દેવ છે. હું ત્યાં રોવા જતો અને રોયન નામ ખાલી થતા, મતલબમાં ખબર નહોતી કે પૂરા છે, ગમે એના પૂરા પણ મને એને રાજી રાખ્યો. આ દિવસે શું જવા માંગો? ભોળા જવું છે, ઈચ્છા છે મારી, નથી જવાનું કેમ કે એનો આદેશ નહીં હોય. હજી કંઈક મારામાં એવું તત્વ ઘટતું હોય છે કે જવાતું નથી. જવું છે મારે. પશ્ચિમ છે, પશ્ચિમ દેવ બેઠેલા, ન્યાય જવું છે. મેં શું કીધું આગળ કે દુનિયામાં જેટલા મારા ભારતના જેટલા સાધુ સંતો મહાત્માઓ જે કઈ પણ જગ્યા છે ને, હિતેશ અંટાળાને ત્યાં માથું ટેકાવા જવું છે, એનું નાક રગોળવા જવું. બાપ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તારા નિયમમાં આવતું હોય, ન કર્યું હોય, મેં એનું માફી માંગવા આવું છું. શરણાગતિ સ્વીકારે ને ઈશ્વરને વાલો બહુ લાગે. અમે તમે જોજો, અમે 700-800 કિલોમીટરના રસ્તા કાપીને 120-40 કિલો સ્પીડે ગાડી હાલતી. કોઈ કલાકારનો, કોઈ મંજીરા વાળાનો, કોઈ સાઉન્ડ વાળાનો વાળ વાંકો નહીં થવા દીધો. શું કામ? અમે લોકોને રાજી કરવા જઈએ. તમે હું અમારું બગાડી શકવાનું? અમારી માથે કેટલી કૃપાઓ કામ કરે છે તમને ખબર? તમે ખાલી કાળો ધોળો કહી શકશો એ જ કે બીજું કઈ? અમે કૃપાઓ લઈને નીકળી છે. એમનું અમને અભિમાન છે કે અમારી માથે અમારા દાતારની, અમારી ખોડિયારની, અમારા મહાદેવની, અમારા હોરાપુરા દાદાની, અમારા ભોળાતવાળાની કૃપા છે અમારી માથે. એટલે કઈ ન થઈ. અહીંયા સુધી પહોંચવામાં પરિવારે સપોર્ટ કર્યો છે? શ્યોર, કેમ નહીં? સમાજે? સમાજનું તો કેવો હોવો જોઈએ સમાજ, અને કેવો છે? બહુ અઘરો પ્રશ્ન કરો છો તમે. સમાજ કેવો હોવો જોઈએ? અહીંયા હાઈડે રાખીને માથે ઉભા રહીને મરવા વાળા જાજા છે. એક મેં થોડા દિવસ પહેલા સ્ટોરી મેં મૂકી હતી, એ તમને જણાવ, પછી સમાજની વાત કરીએ. કે પેલા એવો ટાઈમ હતો કે રાતે બાવણા ખટખટાવીએ ને ખખડાવવાનું તો એ ઉભા રહે, એ મિત્ર હતા. અને અત્યારે માથે ઉભા રાખીને 2 વીઘા વેચાવે. હા છે. એ અત્યારે સમાજ છે. સમાજ સારો છે અને અમુક વસ્તુ ખરાબ બી છે. જે શિખામણું દેવા નીકળી ગયા છે ને, એના જીવનમાં ઉથલ પાથલ હોય નથી, એવું નથી. પણ એટલું દિલથી કહી દઉં, તમારે સમાજની વાતો કરવી હોય ને તો પેલા સમાજને જાણવો પડે, સમાજને હું જોઈ છે. તમારે સમાજને કઈ દેવું નથી વિચાર આપવો, નથી સાથ આપવો, નથી હારે ઊભું રહેવું, અને કાંઈ કરવું નથી, પછી સમાજ થોડો તમારી હારે રહે. 18 વર્ણ એક થવાની ભાવના છે. કોઈ સમાજનું નામ ન આપો પ્લીઝ, હું તો એમ કહું. આ 1500 વર્ષ સુધી હું તમે એક નો થયા ને, એમાં થોડી બધા વીએ ગયા. આપણા છોકરા એ જ ભણાવે, એનું જ ભણાવવામાં આવે. જેને જોડ્યું, જેને ઊભું કર્યું એનું ભણાવો. કેમ કે ખબર પડી હતી 3 ગામના તરબેટે જે પૂરો છે ને, એને કઈક સારા કામ કર્યા છે ને, એટલી તમારા કુળની રક્ષા કરે છે. તમે અહીંયા સનાતન સંસ્કૃતિના વાહક છો. તમારે આને બગાડવાની નથી, આનું જતન કરવાનું છે ને, આને હજી આગળ લઈ જવાની. માફ કરજો મને આ બોલાય નહીં, નકર હું એમ કહું કે આજની પેઢીઓને જે જોવે છે ને કોઈ કઈ નથી કહી શકતા.
પણ જે ચેતનાઓ માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા ભારતીય સંસ્કૃતિને માટે, રીતિ રિવાજ અને સંસ્કારોને માટે, એને ગમે એટલું પગે લાગવા જાઓ, એનો આત્મા દુભાય છે. હું કામ? કે તમે આ હાટુથી હું કરીને ગયો હતો, આ હાટુથી મેં માથા પડ્યા હતા. અમુકે મંદિરે જવું નથી, કપાળે ચાંદલા નથી કરવા, માળાઓ નથી પહેરાવા, મા બાપને પગે નથી લાગવો, ગાયોને નીણ નથી નાખવી. કોઈ દુખીને કાંઈ, એ તો ઈ એના હાલ ઉપર દુખી જ હોય. એ આવો જ હતો. પણ એને ઉભો કરીને તું તું એની જેવો છો. તું તમે સૌ તો ઈશ્વરની દેન જ કે બીજું કઈ. ખબર છે આ તકલીફમાં તેને બાવડું પકડીને એને ઉભો કરીને ભાઈ હું વાંધો. ઈ એના હાલ ઉપર હોય, ઈ એના કરમ એવા. ઈ જે કરમ હોય તારાથી સુધરતા તું કે ને બાપ થોડુંક તો એને હૂંફ તો આપ. પાણી પાને છેલ્લે કાંઈ ન થાય. અને સમાજ ક્યાંય કામ નથી આવતો, સમાજ- આપણે કામ નથી આવતા. સમાજને આપણે ક્યાં કામ લાગી છે? બેમાંથી એક સિચ્યુએશન હોઈ શકે. સમાજ આપણને સમાજ કામ નથી તમારી આવતા. હારે જ હોય. સમાજ હર હંમેશને માટે હારે જ હોય તમારી. પણ તમે સમાજને કેટલું હું આપ્યું એ જરીક જોવું જોવો ને. પડે. ખાલી નામના માટે આપ્યું છે તમે કે હાલો ઈથી અંટાળો છે સમાજને એને કામ કરવું જોઈએ. નહીં, પણ તું કઈક સમાજ માટે જ પેલા તું તો કઈ કઈક. ગર્વ હું થવો કઈ જોઈએ. એ તો સીધું છે. સમાજની કોઈ પણ દીકરી હેરાન થતી હોય તો હિતેશ અંટાળાની ફરજ બનતી હોય કે એનાથી જેટલી હેલ્પ થાય એટલી થાય. સમાજનો કોઈ છોકરો ખબર જ છે કે એના મા બાપ નથી, છોકરો હેરાન થતો હોય ને એમાં ટેલેન્ટ જો હિતેશ અંટાળો કાંઈ ન કરે તો હિતેશ અંટાળાની ભૂલ છે. કે કાંઈક એનાથી જેટલું થાય એટલું કાંઈક તો કરીને એમ. ખબર છે કે આ વસ્તુમાં આ દીકરો કે દીકરી આમાં ભેળાઈ ગયા છે, હિતેશ અંટાળો બારું કાઢવાની મહેનત ન કરે. મારે કઈ સમાજને નથી દેખાડવા જવાનું કે મેં આ કર્યું એમ. પણ એ 5 જણા તમારી એડવર્ટાઈઝ કરવા જોઈએ. તમારે બેનર નથી લગાડવાના હિતેશ અંટાળા આવા હારા ના ના. એ 5 જણા ને ખબર પડવી જોઈએ કે હું આમાં હતો ને આમાંથી આ વ્યક્તિથી હું બહાર નીકળો છું. પછી સમાજને ખબર પડે ને તો સમાજ તમારો થાય. તમારે સમાજમાં કઈ કરવું જ નથી એ બધું વિચાર રાખે બધી. એકચ્યુઅલી કાંઈ ન થાય, કરવું પડે ડો. સુખની ચાવી શું છે? એ પેલા સુખ શું છે? સુખ એ છે કે દાખલા તરીકે તમે થાકી ગયા છો, તમારી અંદર બહુ બધું હાલે છે. મિત્રના ખોળામાં માથું નાખી દો, માના ખોળામાં માથું નાખી દો. તમે જેને ચાહતા હો એની હકથી જેના ખોળામાં માથું મૂકી દો. મારા મતે ઈ સુખ છે. હું શું છે કે ભાઈ એની વ્યાખ્યા ન હોય, એમાં શબ્દો ન હોય, એમાં સુકૂન હોય. બસ અહીંયા બેહો છો એવું થાય તો સમજવાનું સુખનું ઠેકાણું અને સુખ બે. ટેન્શન ન હોય તો કોઈને અનુભવ જ નહીં થાય. તમે સમજો છો 20 લાખની લોન લીધી છે, પછી તેમ છે કે હા હવે બધું થઈ ગયું, તો 20 લાખની લોન કોણ બાપુજી ભરશે? એનું ટેન્શન તો હોવું જોઈએ ને તમને યાર. એને લક્ષ કહેવાય. પુરવાર થઈ જાય. હું તો દિલથી કહું તો તમે યાર અહીંયા ઘરના મકાન બનાવવા કે પ્રતિષ્ઠા કરવા કે એ માટે તમને ઈશ્વરે નથી મોકલ્યા. તમારે કંઈક પ્રકૃતિના કામ કરવાના છે તો તમને સુખ મળશે. પ્રકૃતિ તમને સુખ આપે યાર, માણસ થોડો સુખ આપીએ કે. આપણે બે ભેગા થયા છે તો તમારી અંદર જે તત્વ પડ્યું છે ને એ થોડું ઘણું મારી અંદર પડ્યું છે તો મનમેળ થાય. એટલે એકાબીજાને દેશી હુકામ મળે ખબર છે? એકાબીજાના આમ કંઈક પડ્યું હોય તો દેશી મળે. પછી તમારે આમ થઈ રહે ને, ક્યાંથી થઈ રહી? કેમ કે જે વસ્તુ તમારે આમ રહ્યું ને બીજા પાસે વી ગયું છે હવે. એટલે તમારે આમ થઈ રહ્યું એટલે હવે આપણે બેના અનબનાવ મળ્યા બનવા. પ્રકૃતિનો નિયમ છે. આ દેશ દુનિયાની અંદર જેટલા સંબંધો બને છે ને એ ઋણાનુબંધ સંબંધ છે. કંઈક ને કંઈક ઈશ્વરે તમને એકાબીજામાં ખૂટતું હતું, શીખવાનું ખૂટતું હતું, શબ્દો ખૂટતા હતા, લાગણી ખૂટતી હતી, પ્રેમ ખૂટતો હતો. એટલે જ ઈશ્વર અહીંયા તમને મોકલે છે ને તમને મેળાવે છે. તમારું બૂચ મારી ગયો હોય ને તો એ ઓલા ભાવમાં તમારું બૂચ માર્યું હોય તમે કોકનું, એટલે તમારા પૈસા ગયા. તમારી લાગણી વેડફાણી ને તો એનો મતલબ એવો છે કે તમે ગયા ભાવમાં કોકની લાગણી વેડફી હતી. કર્મ ઈશ્વર આપે જ છે, આ ભાવમાં જ આપે. આજના યુવાનો પ્રેમ પાછળ બહુ ભાગે છે, પણ એ પ્રેમ છે? સ્વાર્થ અને નિસ્વાર્થ વાળો પ્રેમ હોય. સ્વાર્થ વાળો મારે આનાથી કંઈક જોઈએ છે, આનાથી કંઈક મને મળે, સ્વાર્થ વાળો. નિસ્વાર્થ પ્રેમ મા બાપ કરે છે. તમને 25 વર્ષના કરી દે એક આશાથી મારો દીકરો મારું ગળપણ પાળે છે, એક આશા જ હોય. પણ છતાંય દીકરો જે મા બાપને પ્રેમ કરવાનો છે એ પ્રેમ બીજે કરે છે અને ત્યાંથી કઈ મળતું નથી.
આજના યુવાનો દુઃખી એટલે થાય. રાધા કૃષ્ણ જેવો નથી કર્યો. રાધા કૃષ્ણ જેવો પ્રેમ નથી કરી શકતા. હું તો એમ કહું, રાધા કૃષ્ણ નહીં, મીરા જેવો પ્રેમ કરો. અત્યારે પ્રેમ 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 નથી, વાસનાવું છે, બીજું કાંઈ નથી. સારું હરખું આમ બધું કપડા ના તેને એવું જોવે એટલે લોકોને એમ થાય કે ઓહો, હા હા, પ્રેમ બહુ. પ્રેમ નથી બાપ, તને અંદરથી છે ને તને આકર્ષણ છે. આ પ્રેમ તો ત્યાગ માંગે. પેલી વાત, જતું કરે એનું કાંઈ નથી જાતું, એ પ્રેમનો વિષયમાં આવે. તમે જાતું કર્યું ને, જવા દે. પ્રેમ શું છે? તમારે એમ છે કે હું આને ખુશી રાખી શકું, રાજી રાખી શકું, એને પ્રેમ કે નહીં. નહીં. પ્રેમ એ છે કે હું હોઉં કે ન હોઉં છતાંય તું ખુશ, ખુશ રહો. એને પ્રેમ કહેવાય. અને આજના યુવાનોને તો હું તો હું સંદેશ આપી શકું એને, સમય અને પ્રકૃતિ એને શીખવાડે. હું ખાલી એટલા આજના યુવાનો દિલથી કહું, યાર મા બાપનું પેલા ધ્યાન રાખજો. જ્યાં જવું હોય ત્યાં જાઓ, જે કરવું હોય એક કરો. સવાલ પૂછી શકું? હા. જેટલા પોડકાસ્ટ કર્યા ને એમાં અને ઘણા લોકો પાસેથી બી મેં એવું જ સાંભળ્યું કે મા બાપને પ્રેમ કરો, મા બાપને સાચવો. કેમ જરૂર છે અત્યારે આ ટાઈમમાં? જેમ કે એને તમને જન્મ આપ્યો છે. ના, એ રીતે નહીં. અત્યારે આ શીખવવા જેવું છે, વધારે પડતું શીખવે છે લોકો, આવું કરો તો એની જરૂર છે. 25 વર્ષનો યુવાન કરી દીધો હોય મા એમ બાપે, મોટો કરી દીધો, દુનિયા દેખાડી, કપડા લતા, ખાવા પીવા, હોવા બેવાથી બધું એનું ધ્યાન રાખ્યું, બધું એને ધ્યાન રાખ્યું. હે, 25 વર્ષનો છોકરો, મા અને બાપ, 25 વર્ષની દીકરી, મા અને બાપ મોટા કરી દે છે. જે માએ તમને 25 વર્ષના કર્યા, જે બાપે તમને મોટા કર્યા, એનું ખોટું હું કામ લાગે છે ભાઈ? તમને વઢે છે, ખીજાય છે, બોલે છે, તો હું કામ ભાઈ ખોટું લાગે છે તમને? તમને ખાલી 2 દિવસ અથવા તો 15 દિવસ કે મહિનો, 2 મહિનો તમારી ઓફિસોમાં કે તમારા હારે બેહવા મળ્યો જે માણસ, એ હારો મળ્યો લાગવા 25 વર્ષના દાણે કર્યા હતા. આ ક્યાં ગયો હતો ત્યારે? હકીકતમાં મા બાપે દુનિયા જોઈ છે, તમે નથી જોઈ. એટલે એમ કે છે કે મા બાપના ચરણોમાં રહ્યો, મા બાપનું કયું કરો, મા બાપને સાચવો. જે દુનિયા તમને નહીં સાચવી શકે ને, એ જ મા બાપ સાચવવાના છે. આનાથી પરફેક્ટ આન્સર કોઈ નહીં હોય. જીધું આમાં તમે જોવો, હું એવું માનું છું કે માણસ તૂટી જાય ને ભાંગી જાય ને તો હું કે ભાઈ મારા પરિવારે મને સાથ ન આપ્યો, મારો બાપ મારી યારે નથી બોલતો, મારી મા મારી યારે નથી બોલતી. ગાંડા, તને બોલતા જેને શીખવાડ્યું છે ને એ નથી બોલતા. જેને તને બોલતા શીખવાડ્યું, તારી આશાઓ ને તારા જે વિચારો રહ્યા ને એની પ્રકૃતિ મેચ નથી થતા. તું સ્વીકારી લે ને કે આ મારી ભૂલ થઈ ગઈ છે. તું સ્વીકારી લે ને કે આ મારાથી આ કાંડ થઈ ગયો છે. તું સ્વીકારી લે ને ભાઈ મારાથી આને પ્રેમ થઈ ગયો તો મારો આ થઈ ગયું, બધું આ વેડફાઈ ગયું, લાગણી વેડફાઈ ગઈ. એને સ્વીકારી લે. સ્વીકાર ભાવ નથી રાખતા ને એટલા આજનો યુવાન દુઃખી થાય. એને સ્વીકારતા શીખો. તમને 50 ખોટું બોલો છો તમે, ના ના હું હારો છું, નહીં હું હારી છું, મેં આવું કામ નથી કર્યું, મેં ઓલું કામ નથી કર્યું. કહી દે ને ભાઈ, હળવો થાય. હળવા થવા કરતા તને લોકો પાછા સ્વીકારશે, પ્રેમ કરશે. તું રમાડી તારા માને બાપને બધાને રમાડી મમ્મીને પપ્પાને કેટલુંક રમાડીશ? ક્યાં જઈશ તું? હું જોઈશ તારે? કેટલુંક રમાડીશ? 5 10 દિવસ ખોટું બોલીને એમ કહો છો કે મેં વિયા જઈ, આમ શું કહેવાય ને કે નાઈટ આઉટ ને મોન ને આન તેન, ઈ હું બધું એલા ભાઈ, ઈ હું વાડીએ જાવ, પાણી વાળી આવો, પાણી ન હોય તો પાણા વીણો. જગ્યાથી ક્યાંય સુકૂન મળતું નથી. જો સુકૂન જોતું હોય ને તો માના ખોળામાં, મિત્રોની હકથી, તમે જેને પ્રેમ કરતા હોય એનો ખોળો, મંદિર છે, મહાદેવ છે, સંતો છે, ગુરુ છે, એના ચરણોમાં તમને સુકૂન મળે. બાકી તમે રોડે સડી દો એમ કઈ ન સુકૂન મળે. માનો ખોળો અને બાપનો ખભો, માનો ખોળો અને બાપનો ખભો, ત્યાં જે સુકૂન છે ને આ દુનિયામાં. દેશ અત્યારના યુવાનોને મારા બાપ હાથ જોડીને પ્રાર્થના કરું તમને કે કોલેજોમાં જાઓ છો તમે, બધા મિત્રો મળે છે, કોકના બાપુજી 25 કરોડનો માલિક છે, 25 કરોડની કેપેસિટી ધરાવે છે, એની પાસે છે સાધન સામગ્રી સગવડતા હતી. તમારા પપ્પા હજી કે ફ્રૂટની લારી હાંકે છે, કે કરિયાણાની દુકાન હાંકે છે, તો એવી આશાઓ નહીં રાખો કે હું આની જેવો થવા મળું. એટલે સારું લગાડવાનું નથી, મા બાપને શાંત કરવાનું છે. તમે 2000 રૂપિયા ફી અહીંથી લઈ જાઓ છો ઘેરેથી, ખોટું બોલીને કે મારે 2000 રૂપિયા ભરવાના છે,
અને 1500 રૂપિયાનું તમે ક્યાંય પણ વ્યસન કરો છો અથવા તો ક્યાંક પાર્ટી કરી નાખો છો, આ છે તે છે, તો એટલું લખવું ને લખી લેજો, પ્રકૃતિ તમને માફ નહીં કરે. કેમ કે તમે મા બાપ હારે દગો કર્યો છે. અંધારામાં રાખો છો તમે મા બાપને. આજે તમને 5 કલાકનું, 2 દિવસનું, મહિના 2 મહિનાનું તમને સુખ મળશે, શાંતિ મળશે. તમે 5 મિત્રો હારે તમે હારાય થઈ જાઓ. હા હા 1500 રૂપિયા ઓલા આપ્યો પાર્ટી કરવાના એકચ્યુઅલી. એટલે પણ બાપુજી બિચારો અહીંયા થોડો દી નથી જોતો, રાત નથી જોતો. ઈ તો જો યાર, એની હારે દગો નહીં કરતા. પ્રકૃતિ માફ નહીં કરે તમને. આજનો યુવાન દુખી એટલે થાય. છેલ્લો ક્વેશ્ચન આ પોડકાસ્ટમાં હું તમને પૂછીશ કે આજના યુવાનોને કોઈ શીખવા જેવી બાબત હોય તમારા મતે તો એ શું હોય શકે? હું 2-3 વસ્તુ કહીશ મને જે માઇન્ડમાં અત્યારે ખૂંટે છે. શીખવું હોય ને તો પેલા અંદર ધર્મ લાવો, વિવેક લાવો, વિનમ્રતા લાવો. કે તમને કોક એમ કહે છે બેટા જરીક ઓલું લઈ લેતો તો તમારો ઈગો ખવાઈ જાય. હું કેમ કરું, હું કેમ ભાઈ કપ લઉં, ચાનો કપ એ હું પેલો છે, નહીં લઈ લે ને ભાઈ. આજનો યુવાન વિવેકી, વિનમ્રતા વાળો, એનામાં સહજતા આવશે ને. હા, તમે મેં બધા સાંભળ્યું છે કે કુવામાં ડોલ નાખો નમે એટલે ભરાય છે. એમ આજનો યુવાન નમતા શીખશે, વિનમ્રતા રાખતા શીખશે, તો હું એમ કહું એને ઈશ્વર બધું આપશે. પણ જે તમે આ ફિલ્મોના ડાયલોગો મારો છો ને, હું આમ ન થવા દઉં, ઝૂકેગા નહીં, ઝૂકવું પડે બચ્ચા, ઝૂકવું જ પડશે. ઝૂકેગા શું કામ નહીં? બાપુજી માન બાપાને આખી જિંદગી બેચારા ઝૂકી ઝૂકીને તો અહીં સુધી મોટું કર્યું. ભાકું તો વળવું પડે ભાઈ. કામ કરવું હોય છે ને, જેને કર્મ કરવું છે ને, ઝૂકવું પડશે, ઝૂકવું પડશે. પણ તમે હા નહીં ઝૂકવાનું, ક્યાં અંધારામાં રાખે છે, તમારી દગો કરે છે, એવાને નહીં ઝૂકવાનું. પણ તમારે કઈ કરવું જ નથી, ખોટા ગાડીઓના મોરા ઉપર ન હોય સ્લોગન લખવાનું, એ નહીં, ખોટું છે યાર. નહીં, વિનમ્રતા વાળા બનો, વિવેકી બનો. તમારે કોઈ બાયોડેટા બનાવવાની જરૂર નથી. તમે વિવેકી વિનમ્રતા વાળા આવશો ને, દુનિયા ખેંચાય તમારી પાસે આવે યાર. અને રહી વાત શીખવા બાબતની, આ દુનિયામાં બધું શીખવાનું જ છે, કોઈ પરિપૂર્ણ નથી અહીંયા. જે કાંઈ જાણો છો, જે કાંઈ બોલો છો, જે કાંઈ કર્મ કરો છો, એ બધું શીખવાનું છે. પણ એક જ વસ્તુ, ઓલા 1000 હાથ વાળા એનાથી ડરજો, એનાથી બીજો. તમને એમ હોય ને કે મેં કઈ કરતો નથી ને કઈ જોતો નથી, તો સોરી દોસ્તા, દુનિયાના જાહો જલાલીમાં તમે થોડાક અંજાઈ ગયેલા છો કે એ નથી જોતો, એ કે આપણે આ કર્યું છે ક્યાં કોને ખબર છે. નહીં, એ જદી ચોપડો ખોલશે ને તેથી ક્યાંય નો નહીં રહેવા દે. ખોટું કરતા પહેલા એક વખત દિલથી અંતરાત્માને યાદ કરજો કે મારા બાપે મને શીખવાડ્યું છે, મને મારા મિત્રોએ મને શીખવાડ્યું છે, હું જેનું અન્ન ખાઉં છું, જેનું પાણી પીવું છું, જેની અરે આવું હું ન કરી શકું. એનાથી ડરજો બસ. કે મને એને સારું શીખવાડ્યું હતું, તમારે સારું શીખવાડ્યું. કોલેજમાં, નિશાળમાં જે શિક્ષક શીખવાડે છે ને, શિક્ષકની એટલી જવાબદારી. શિક્ષક અત્યારે શિક્ષકો હારા છે ને અમારા હતા એ હારા છે, પણ અત્યારના શિક્ષકોમાં થોડુંક મારે બહુ સારા માણસો છે બધા, પણ આ ડે આવી ગયા, ચોકલેટ ડે, હગ ડે, ફલાણા ડે, ઓલા ડે, તો હું એમ કહું એ બધા ડે માં ઉજવણીઓમાં એને થોડુંક છોકરાઓને સમજાવો ને કે અહીંયા સ્વામી વિવેકાનંદની જયંતિ આવે છે, રામનવમી આવે છે, હનુમાન જયંતિ આવે છે, મહારાણા પ્રતાપની જયંતિ આવે છે. રજા રાખો એનો વાંધો નથી, પણ એને કઈક એવા વેશભૂષાઓ તૈયાર કરો. સાન્તા ક્લોઝ ના તમે બોલો ક્રિસમસ ડે ને એવું બધું ઉજવો છો, તો અહીં મહારાણા પ્રતાપ ડે આવે છે, છત્રપતિ શિવાજી ડે આવે છે, કુકદીકીની એની વ્યાખ્યાઓ કરો, એના કપડા પહેરાવો. નથી આ તમે જે નથી લાવવાનું ઘણું લાવ્યા છો આ સમાજની અંદર, તેમાં કલાકારો બિચારા શું કરે? કલાકારો થોડા બગાડ્યા છે. તમારે સુધરવું ન સુધરવું એ તમારી ઉપર છે, અમારી ઉપર. અમારે તો ખાલી હું હોય, અમારો વિષય છે મનોરંજન પૂરું પાડવાનું, સમાજ બગાડવાનો અમારો વિષય નથી. અમે કઈ ઘેરે ઘેરે એમ નથી કહેવા જતા કે હવે ટમટાર મજા કરો, પી ગયો, અમે કહેવા જઈએ તો સમાજમાં મળી રહી બધું. કઈ કલાકારો લાવી છે અમે ભાઈ? અમે તો તમને એ કહેવા માંગીએ છીએ કે જિંદગી જીવવા જેવી છે તો જીવો ને જીવવા દો. તમે રાજી રહ્યો, મોજમાં રહ્યો, તકલીફ થાય, કઈ સવાલોના જવાબ નથી જડતા તો નારાયણ સ્વામીના ભજનો સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, ભજન સાંભળો. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. જે ભજનમાં બેસે એના ભજન બેસે. આ દુનિયામાં મારા વહાલા સ્વજન મિત્રોને, જે મારા આજની પેઢી નવી થાય મોટી થાય છે, એને કહું
તમે કોલેજોમાંથી તમે જે સંસ્કારો લાવો છો ને એ આપણી ઘેરે સંસ્કારો નથી આપ્યા હો કોઈ. હમ. હું તમને એટલું કહેવા માંગુ, કોલેજોમાંથી જેટલા તમે કુવ્યસનો લાવો છો ને એટલા ઘેરે નથી કોઈ આપણને મોટા કર્યા. પ્રેમથી કહો, બે હાથ જોડીને પ્રણામ કરીને કહો. સમાજની સુધારણા લાવી હોય પેલા અમુક નિહાળોમાં ને અમુક સ્કૂલોમાં જે અમુક અમુક એરિયાઓમાં ને અમુક અમુક શોપિંગ સેન્ટરોમાં જે થાય છે ને એ બધાય જાગૃત જ છે. બધાય જાગૃત, બધાને ખબર જ પડે છે કે આ થવું જોઈએ ને આ ન થવું જોઈએ, પણ છતાંય બધા સૌને એવરેજ હાલે છે એમ. ઓકે, ધન્યવાદ તમે અહીંયા આવ્યા અને અમારો પોડકાસ્ટ આટલો સરસ બનાવ્યો. લોકોને ઘણું શીખવીને તમે જશો, ઘણું લોકો શીખશે, ખુશ રહેતા શીખશે. આ પોડકાસ્ટ થી મને એટલું લાગે છે કે લોકો ખુશ રહેતા શીખશે, કેમ જીવવું જોઈએ એ શીખશે, યુવાનોને શું કરવું જોઈએ એ શીખશે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો આભાર માનું છું, કેમ કે હું કોઈ એવો મોટો માણસ નથી, પણ છતાંય તમને એવું લાગ્યું કે હિતેશ આવશે, એક વાતો કરશું. આ સંવાદની અંદર મને ખરેખર એટલી મજા આવી કે લોકો સુધી એક વાતો પહોંચે, એના ચહેરા ઉપર એક સ્મિત આવે. જરૂરી નથી કોઈ વસ્તુથી વ્યક્તિથી માણસ રાજી રહે, પોતાનાથી રાજી રહ્યો એટલે દુનિયામાં તમને રાજીપો ગમે ત્યાં મળશે મળશે મળશે. એન્ડ થેન્ક યુ સો મચ. બધા તમારા જે ટીમ મેમ્બરો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે હિતેશ અંટાળાનું આ ઇન્ટરવ્યુ નથી, આ આપણે હુવાણી કરી ભાઈ, સમજ્યા? આ હુવાણી નથી, ઇન્ટરવ્યુ નહોતું. ઇન્ટરવ્યુ હા, એટલે થેન્ક યુ સો મચ ઓલ ટીમ. જય ભોળાનાથ, નો ખુશ રહો. નમસ્કાર, જય ભોળાનાથ, ખુશ રહો. સંવાદ વિથ દેવાન અહીંયા આવ્યો અને થોડીક ચર્ચાઓ કરી, આપલે કરી, કંઈક વાતો ન હોય એવી ઉગી, જે જૂનું હતું એ પાછું બારું આવ્યું. કોઈ વ્યક્તિઓને યાદ કર્યા, કોઈ વ્યક્તિત્વને યાદ કર્યા. અને હાસ્ય કલાકાર તરીકે હિતેશ અંટાળો નથી, પણ હિતેશ અંટાળાને લોકો પ્રેમ કરે છે, સ્વીકારે છે. અને એમાં મને મજા એ આવી કે હું અહીંયા સંવાદ વિથ દેવાંગમાં આવ્યો એટલે ભાઈની ઈચ્છા છે કે તમે છોકરાના હું અવાજમાં બોલો કે એને ભાવ પૂરો કરતો. મારું કામ છે બધાનું રાજી રાખો. તો સંવાદ વિથ દેવાંગ, છોકરો કઈ રીતે બોલે 5 વર્ષનો, સંવાદ with દેવાન. કોઈ દાદા બોલતા હોય હા અહીંયા આવવાનું થયું તું સંવાદ વિથ ભાઈ દેવાંગ પાસે, પણ મજા બહુ આવી હો ભાઈ. કોઈ દાદીમાં બોલતા હોય તો એ તમને કહો ઘડીક ઉભા રહેજો, સંવાદ with દેવાંગ આવે છે, હો ઘડીક બેસજો બાપા. હા, પણ મજા આવી. થેન્ક યુ.